કેમ છો મિત્રો? આશા છે કે ફોરેસ્ટના કોલ લેટર આવ્યા બાદ બધા ખુશ હશો. છતાં કોઈને વહેલી તારીખ આવી, કોઈની મોડી આવી, તેનો વિષાદ છે, તેનું દુઃખ છે. પરંતુ તે નજરઅંદાજ કરતા આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. આના અનુસાર તારીખ આવી ગઈ એટલે રાહત થઈ ગઈ, એટલે શાંતિ થઈ ગઈ. તો ચાલો હવે સમય બગાડ્યા વગર આજના કરંટની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણો ટોપિક છે કે બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિક 2023. તો હાલમાં જ આ રિપોર્ટ આવેલો છે. તો શું છે તેની અંદર શું શું આપ્યું છે અને આપણી પરીક્ષાની દ્રષ્ટિએ શું ઉપયોગી છે તે મહત્વના મુદ્દા છે તેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કોના દ્વારા તે બહાર પાડવામાં આવ્યો હતો કે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મંત્રી જે છે પુરુષોત્તમ રૂપાલા, તેના દ્વારા રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે ગુવાહાટી ખાતે બેઝિક એનિમલ્સ હસબન્ડરી સ્ટેટિક 2023 માટેનો વાર્ષિક સર્વે બહાર પાડ્યો હતો. એટલે કે આ દર વર્ષે આ રિપોર્ટ જે છે તે જાહેર કરવામાં આવે છે. આગળના કરંટના વિડીયોમાં પણ આપણે આ 2022નો રિપોર્ટ હતો તેનો જે સર્વે હતો તેના વિશે આપણે ચર્ચા કરી હતી. તો આમાં પણ એવી અગત્યની જ બાબતો રહેલી છે. તો ત્યારબાદ આમાં આપણે જોઈએ કે માર્ચ 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે હાથ ધરવામાં આવેલો સર્વેના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. તો આ અહેવાલ ઘણો બધો લાંબો છે, ઘણો વિસ્તૃત છે, પરંતુ મહત્વની આપણે બાબતો જોઈએ તો તેની અંદર સૌપ્રથમ જોઈએ કે મુખ્ય બાબતો દૂધ, કે દૂધના ઉત્પાદનમાં તેમાં 1 થી 5 ક્રમ આપવામાં આવ્યા છે કે સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે. તો અહીં આપણને ક્રમ આપ્યો છે, આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ ક્રમે છે ઉત્તર પ્રદેશ, બીજો ક્રમ છે રાજસ્થાન, ત્રીજા ક્રમે છે મધ્યપ્રદેશ, ચોથા ક્રમે છે ગુજરાત અને પાંચમા ક્રમે છે આંધ્રપ્રદેશ. તો આગળનો રિપોર્ટ આવ્યો હતો તે અનુસાર આપણે જોઈએ તો તેમાં પ્રથમ ક્રમે રાજસ્થાન હતું, પરંતુ હાલમાં આ લેટેસ્ટ નવો રિપોર્ટ આવ્યો છે અને આ અનુસાર જ આપણે પરીક્ષા આપવાની છે. તો આ જ આપણે ખાસ યાદ રાખવાનું છે. પ્રથમ ક્રમે આવી ગયું છે, ફરીથી યુપી આવી ગયું છે એટલે કે ઉત્તર પ્રદેશ, પછી છે આપણો ઉપરનું રાજ્ય એટલે કે રાજસ્થાન, ત્રીજા ક્રમે છે આપણો પડોશી એટલે કે મધ્યપ્રદેશ અને ચોથા ક્રમે છે ગુજરાત અને પાંચમા ક્રમે છે આંધ્રપ્રદેશ. તો આ લાઇનમાં ક્રમ જે છે 1 થી 5 આપણે ખાસ યાદ રાખી લઈશું. તો આ થયું દૂધ વિશેનું. ત્યારબાદ બીજો ક્રમે આવે છે ઊન વિશે. તો ઊન વિશે પણ રિપોર્ટ આવેલો છે. તો તેમાં પ્રથમ ક્રમે આવે છે રાજસ્થાન, ત્યારબાદ બીજા ક્રમે આવે છે જમ્મુ કાશ્મીર, ત્રીજા ક્રમે આવે છે ગુજરાત, ત્યારબાદ મહારાષ્ટ્ર અને પાંચમા ક્રમે આવે છે હિમાચલ પ્રદેશ. તો આ 5 ક્રમ પણ જે છે તે આપણે ખાસ યાદ રાખીશું. આમાંથી બેઠા જ પરીક્ષામાં આપણને ક્રમ આપી દેશે એટલે ખાસ આપણે 1 થી 5 ક્રમોમાં બંને વસ્તુને આપણે યાદ રાખી લઈશું. ત્યારબાદ આપણે જોઈએ કે ઈંડા. તો આમાં ઈંડામાં પ્રથમ ક્રમે આવે છે આંધ્રપ્રદેશ. તો આના કદાચ આપણે 1 થી 5 ક્રમ યાદ ન રાખીએ તો ચાલી જશે, પરંતુ આગળ દૂધ અને ઊનના આપણે ક્રમ ખાસ યાદ રાખી જઈશું. કારણ કે 1 થી 5 ક્રમ આગળના દૂધ અને ઊન હતા તેમાં 1 થી 5 ક્રમની અંદર ગુજરાતનો સમાવેશ થાય છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખી લઈશું. ત્યારબાદ તેમાં થોડીક વધારે ડિટેલ સાથે આપણે જોઈએ તો દૂધ ઉત્પાદન, તેની અંદર આપણે જોઈએ કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતનું દૂધ ઉત્પાદન વાર્ષિક 3.83ના વૃદ્ધિ દર સાથે 230.58 મિલિયન ટન થયું છે. તેમાં સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર આપણે જો જોઈએ તો કર્ણાટકની અંદર નોંધાયો છે કે 8.76% અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં અને ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશમાં. એટલે કે આપણને સૌથી વધુ દૂધનું ઉત્પાદન ક્યાં થાય છે એમ પૂછે તો યુપી આવે, પરંતુ સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર કયા રાજ્યની અંદર જોવા મળ્યો છે તો તેવું આપણને પૂછે તો આપણો રાઈટ આન્સર આવે છે કર્ણાટક. તો આ બંને વસ્તુનો જે નાનો એવો ભેદ છે તે આપણે ખાસ સવાલમાં પ્રશ્નમાં આપણને શું પૂછે છે તે આપણે સમજી વિચારી અને આપણે જવાબને આપીશું. કારણ કે આપણા પાસે ઘણો બધો 2 કલાક જેટલો સમય હશે, તો ખાસ નિરાંતે પ્રશ્ન વાંચી અને આપણે જવાબ આપી દઈશું. ત્યારબાદ આપણે જે રિપોર્ટ આવ્યો હતો તેનો આપણે ફોટો સાથે મૂકી દીધો છે કે જેનાથી આપણે કોઈ ઓફિશિયલી વસ્તુને સાથે રાખીને ચાલી શકીએ. તો આની અંદર પણ આપણને બધું કીધું કેટલાનો વધારો થયો છે, પ્રથમ 5 ક્રમના કયા છે, તો અહીં એ બધું આપણને આપેલું છે. ત્યારબાદ આપણે જોઈએ ઈંડા ઉત્પાદન. તો ઈંડા ઉત્પાદનમાં પણ તે જ રીતનું છે કે 2022-23માં દેશમાં ઈંડાનું કુલ ઉત્પાદન 138 બિલિયન નંગ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 6.77% વધ્યું છે. અને ત્યારબાદ જોઈએ કે સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર આપણને ક્યાં જોવા મળ્યો છે કે પશ્ચિમ બંગાળમાં 20.10% નોંધાયો છે અને ત્યારબાદ સિક્કિમ છે અને ત્રીજા નંબરે આવે છે યુપી. તો ઈંડામાં આપણે જોયું તો કે ઈંડાનું સૌથી વધુ ઉત્પાદન આંધ્રપ્રદેશ, પરંતુ સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર ક્યાં જોવા મળે છે તો કે પશ્ચિમ બંગાળમાં આપણને સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જે ઓફિશિયલ આવેલું હતું તે સાથે આપણે અહીં મૂકેલું છે. તો વિડીયો સ્ટોપ કરી અને આપણે રીતના જોઈ લેશું. ત્યારબાદ જોઈએ કે માંસ ઉત્પાદન. તો માંસ ઉત્પાદનમાં પણ તેવું છે. તો
તો આપણે ડાયરેક્ટ જોઈએ કે સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર આમાં ક્યાં આપણને બતાવે છે, તો કે સિક્કિમમાં જે છે તે સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર આમાં જોવા મળે છે. તો આપણે જોયું હતું કે માંસનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે, તો યુપીની અંદર થાય છે. પરંતુ સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર માંસમાં શેમાં જોવા મળે છે, તો કે સિક્કિમમાં સૌથી વધુ 63.8% નોંધાયો છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ ઓફિશિયલ ફરીથી આવી ગયું છે, તો એ પણ આપણે આપણી રીતના જોઈ લઈશું. ત્યારબાદ જોઈએ કે ઊન ઉત્પાદન. તો ઊન ઉત્પાદનમાં પણ આપણે સીધું જે પરીક્ષાલક્ષી છે તે જોઈએ કે સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર આપણે જોઈએ તો અરુણાચલ પ્રદેશમાં 35.75%, ત્યારબાદ રાજસ્થાન અને ત્રીજા ક્રમે આવે છે ઝારખંડ. તો આપણને પૂછે ઊનનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે, તો તેમાં રાઈટ આન્સર આવે છે રાજસ્થાન. પરંતુ ઊનનું સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર ક્યાં જોવા મળે છે, તો રાઈટ આન્સર આવે છે અરુણાચલ પ્રદેશ. તો આ પણ આપણે ખાસ જોઈ લેશું, ખાસ આપણે યાદ રાખીશું. તો ત્યારબાદ આપણને એટલું બધું એમ થાય કે આ કેટલું બધું છે, આડાવળું યાદ રહી ન રહે. તો એના માટે આપણે સ્પેશિયલ સ્લાઇડ બનાવેલું છે કે બધું યાદ રહે ન રહે, ખાલી આપણે એટલું યાદ રાખી લો ટૂંકમાં, જો બધું યાદ ન રહેતું હોય તો. પરંતુ અત્યારના પેપરના જોતા આપણે થોડુંક એક સ્ટેપ આપણે આગળ રહેવું જોઈએ. તો યાદ રહી તો બધું જ યાદ રાખી લેજો. તો આપણા માટે અહીં પૌષ્ટિક માખણ જે છે, પૌષ્ટિક માખણ તે આવી ગયું છે. તો આપણે જોઈએ કે દૂધમાં પ્રથમ ક્રમે આવે છે ઉત્તર પ્રદેશ, માંસમાં પણ પ્રથમ ક્રમે આવે છે ઉત્પાદન ઉત્તર પ્રદેશ, ઈંડામાં આંધ્રપ્રદેશ અને ઊનમાં રાજસ્થાન. તો આ સ્લાઇડ તો આપણે ખાસ યાદ રાખી લેવાની છે. તો આપણે આને ખાસ જોઈ લઈશું. તો આ થયો આપણો સંપૂર્ણ ટોપિક કે હાલમાં જ જે એનિમલ હસબન્ડરી જે રિપોર્ટ આવ્યો હતો તેનો આ રિપોર્ટ વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું. ત્યારબાદ બીજો એવો જ એક અગત્યનો ટોપિક જોઈએ કે કચ્છના બન્નીમાં ચિત્તાના બ્રીડિંગ સેન્ટરની મંજૂરી અપાય છે. તો હાલમાં જ આપણે કરંટમાં બધી આડાવડી પોસ્ટ જોઈએ છે. તો શું છે તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કચ્છ જિલ્લાના બન્ની ઘાસમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નેશનલ કમ્પેન્સેટરી અફોરેસ્ટન્સ ફંડ મેનેજમેન્ટ એટલે કે જે કામ્પા આપણે શોર્ટમાં જેને કહીએ છીએ, તો કામ્પાને બન્ની ઘાસ પ્રદેશ વિસ્તારમાં ચિત્તાનું સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર બનાવવા માટેના પ્રોજેક્ટની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા હવે કચ્છના બન્ની ઘાસ પ્રદેશમાં પુનઃ ચિત્તા જોવા મળશે. તેમજ કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ વધુ વેગ આપવામાં આવશે. એટલે કે જે કચ્છનો બન્ની વિસ્તાર છે ત્યાં ચિત્તાને લાવવામાં આવશે અને ત્યાં જ તેનું બ્રીડિંગ સેન્ટર સ્થાપવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે એનટીસીએ આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર જે છે તે રાખશે. એટલે કે એનટીસીએ છે તે આ પ્રોજેક્ટ પર નજર રાખશે. ત્યારબાદ જોઈએ કે ભૂતકાળમાં બન્ની ઘાસ પ્રદેશ ચિત્તાનું રહેઠાણ હતું. એટલે કે ચિત્તાઓ ત્યાં આ બન્નીનો પ્રદેશ છે ત્યાં રહેતા હતા અને સમયાંતરે આપણને ખબર છે કે અહીંથી આપણે ગુજરાતમાંથી અને ભારતમાંથી પણ લુપ્ત થયા. તો બન્ની પ્રદેશ જે છે, બન્નીના ઘાસનો પ્રદેશ, ત્યાં ચિત્તાને લાવવામાં આવી રહ્યા છે અને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ બન્ની વિસ્તાર છે તે ઉપયોગી છે અને સાથે હાલમાં ચિત્તાને લાવવામાં આવી રહ્યા છે, ત્યાં બ્રીડિંગ સેન્ટર સ્થપાય છે. તો આપણા માટે બન્ની વિસ્તાર ખૂબ જ અગત્યનો છે. તો બન્ની વિસ્તાર વિશે આપણે થોડીક નજર ફેરવી લઈએ પરીક્ષાલક્ષી. તો જોઈએ કે ગુજરાતના કચ્છના નાના રણમાં ઉત્તરમાં બન્નીનું નામનું ઉત્તમ ઘાસ ઉગે છે. બન્ની ઘાસ થડદા અથવા તો થડ જે વરસાદમાં ઉગે છે, તેથી આ પ્રદેશને બન્ની ઘાસનો પ્રદેશ કહેવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. અને બન્ની ઘાસનો કુલ વિસ્તાર 2618 ચોરસ કિલોમીટર છે, જે રાજ્યના કુલ ગૌચર વિસ્તારના 45% છે. એટલે કે ગુજરાતની અંદર જે ગૌચર વિસ્તાર આવેલો છે તેનો 45% તો ફક્ત કચ્છની અંદર જે બન્નીના ઘાસનો પ્રદેશ છે ત્યાં જ આવેલો છે. અને બન્ની ઘાસ પ્રદેશને ભારતીય વન અધિનિયમ 1927 અંતર્ગત મે 1955 સંરક્ષિત જંગલ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. તો આપણને આ કયા અધિનિયમ જે છે તે પણ કદાચ પૂછી શકે કે કયા અધિનિયમ અંતર્ગત બન્ની ઘાસના પ્રદેશને જંગલ જાહેર કરવામાં આવ્યું છે, અથવા આ ભારતીય વન અધિનિયમ 1927 અંતર્ગત કયું સંરક્ષિત, આરક્ષિત, મુક્ત કયું જંગલ જાહેર કરવામાં આવ્યું છે, તો કે આ સંરક્ષિત જંગલ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. તો આ રીતના પણ આપણને કદાચ પ્રશ્ન પૂછી શકે. તો આપણે બધી રીતના તૈયાર રહેવાનું છે. ત્યારબાદ જોઈએ કે અહીં વનસ્પતિની 192 પ્રજાતિ, પક્ષીની 262 પ્રજાતિઓ તેમજ સસ્તન, સરીસૃપ અને ઉભયજીવી વર્ગના પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ અહીં આપણને જોવા મળે છે. બન્નીના વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસના છાપરાવાળા મકાનોને ભૂંગા કહેવાય છે અને ભૂંગાના સમૂહને જ આપણે વાંટ કહીએ છીએ. તો આ પણ આપણે બધા જાણતા જશું. ત્યારબાદ જોઈએ કે આ ઘાસ આફ્રિકાના સવાના પ્રકાર
ના ઘાસ જેવું જ હોય છે. એટલે કે આફ્રિકાનું જે આપણે સવાના પ્રકારનું ઘાસ જોવા મળે છે તે જ પ્રકારનું ઘાસ આપણને અહીં જોવા મળે છે. તો આપણો સંપૂર્ણ ટોપિક થયો કે કચ્છના બન્નીમાં ચિત્તાના બ્રીડિંગ સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે. તો ખાસ તો આપણે એ જ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ કે એનર્જી ટ્રાન્ઝિશન ઇન ઇન્ડિયાનું હાલમાં ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેથી આપણા માટે ખૂબ જ અગત્યનું બની રહી છે. જોઈએ તેની અંદર કે તાજેતરમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે અને ગુજરાતના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગાંધીનગર ખાતે એનર્જી ટ્રાન્ઝિશન ઇન ઇન્ડિયા એટલે કે રોડ ટ્રાવેલ એન્ડ ઓપોર્ચ્યુનિટી અહેડ વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસીય સમિટ માળખાકીય પડકારોને ધ્યાનમાં રાખીને પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદન અને વપરાશને વધારવા પર કેન્દ્રિત હતી. તો આમાં ગુજરાત ક્ષેત્રે ગુજરાતનો શું ફાળો છે, ગુજરાત જે પુનઃપ્રાપ્ય ઉર્જા છે અથવા તો ઉર્જા ક્ષેત્રે શું યોગદાન આપે છે, તો તેના વિશે આમાં જણાવવામાં આવ્યું હતું. તો આની અંદર આપણે જોઈએ કે ગુજરાતનું પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે યોગદાન. તો તેમાં સૌપ્રથમ જોઈએ કે ગુજરાત દેશમાં સ્થાપિત કુલ પવન ક્ષમતાના 25% ભાગીદારી સાથે ભારતમાં પ્રથમ ક્રમે છે. તો આપણા માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ આપણે યાદ રાખીશું કે ગુજરાત જે છે તે સ્થાપિત કુલ પવન ક્ષમતાના 25% ભાગીદારી સાથે ભારતમાં પ્રથમ ક્રમે આવે છે. ત્યારબાદ છે કે ગુજરાત દેશમાં સ્થાપિત કુલ રૂફટોપ સોલર ક્ષમતાના 26% ભાગીદારી સાથે ભારતમાં પ્રથમ ક્રમે છે. એટલે કે પવન ઉર્જામાં પણ છે અને રૂફટોપ જે સોલાર છે તેની ક્ષમતા માટે 26% ભાગીદારી સાથે પણ પ્રથમ ક્રમે છે. જેમાં ઘર વપરાશ માટેના સોલાર રૂફટોપમાં 81% જેટલો હિસ્સો ગુજરાત ધરાવે છે. ત્યારબાદ જોઈએ કે રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસ માટે પ્રોત્સાહન આપતી રિન્યુએબલ એનર્જી પોલિસી બહાર પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો આમાંથી 2-3 વસ્તુ જે છે તે આપણે ખાસ યાદ રાખવાની છે. ગુજરાત જે છે પ્રથમ ક્રમે છે 2 વસ્તુમાં, અને સાથે આ પોલિસી જે છે રિન્યુએબલ એનર્જી પોલિસી તે બહાર પાડનાર ગુજરાત જે છે તે દેશનું પ્રથમ રાજ્ય છે. તો તે પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આપણે આ ભારતના જે ઉર્જા ક્ષેત્રે લક્ષ્યાંકો છે તેને આપણે ફરી વખત યાદ કરી લઈએ, કારણ કે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના રહેલા છે અને 100% આમાંથી આપણને એકાદો લક્ષ્યાંક તો આપણને પૂછી લેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભારતના ઉર્જા ક્ષેત્રે લક્ષ્યાંકો. તેમાં જોઈએ પ્રથમ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જાનું સર્જન કરવું, જેમાંથી 280 ગીગાવોટ જે છે તે ઉર્જા સોલાર એનર્જીમાંથી મેળવવી. તો આ પ્રથમ હતું. ત્યારબાદ બીજું જોઈએ કે વર્ષ 2030 સુધીમાં ભારતની કુલ ઉર્જા જરૂરિયાતના 50% ઉર્જા પુનઃપ્રાપ્ય ક્ષેત્રમાંથી પૂરી પાડવી. ત્યારબાદ ત્રીજું છે વર્ષ 2030 સુધીમાં ભારતના કુલ કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો કરવો. ચોથું છે વર્ષ 2030 સુધીમાં ભારતના કુલ કાર્બન ફૂટપ્રિન્ટમાં 45%નો ઘટાડો કરવો. અને પાંચમું છે કે વર્ષ 2070 સુધીમાં કાર્બન નેટ ઝીરોનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવું. તો આ 5 જે છે લક્ષ્યાંકો કે ભારતે ઉર્જા ક્ષેત્રે કરેલા છે તે આપણે ખાસ યાદ રાખવાના છે. કારણ કે આ કઈ જગ્યાએ આપણે નક્કી કર્યું હતું, ક્યારે આપણે નક્કી કર્યું હતું, તો આપણને નીચે આપેલું છે કે જ્યારે COP26 ની સમિટ ભરાણી હતી, એટલે કે UNFCCC જે છે તેની 26મી COP ભરાણી હતી 2021માં ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે. તો ત્યાં મોદીજી છે આપણા વડાપ્રધાન, તેમણે આ 5 પ્રતિબદ્ધતાઓ જે છે તે નક્કી કરી હતી કે ભારત જે છે તે 2070 સુધીમાં કાર્બન નેટ ઝીરોનું લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. તો આ રીતના 5 જે અગત્યના જે લક્ષ્યાંકો છે તે આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ અન્ય આપણે જોઈએ તો અન્ય 2 વસ્તુ જે છે તે પણ ત્યારે શરૂઆત કરી હતી કે 2 વસ્તુ જે છે તે આપણે ખાસ યાદ રાખવાની છે. પહેલું તો કે 5 પ્રતિબદ્ધતાઓ, એટલે કે આપણે આ 5 પ્રતિબદ્ધતાઓ આગળ આપણે જોઈ તે, અને બીજું છે કે લાઈફ મૂવમેન્ટ. તો લાઈફ મૂવમેન્ટની શરૂઆત પણ આપણે અહીંથી જ શરૂ કરી હતી ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતેથી COP26માં 2021માં. તો આમાંથી આપણે આ જે છે તે ખાસ યાદ રાખવાનું છે. 5 આપણા જે પ્રતિબદ્ધતાઓ છે તે લાઈફ મૂવમેન્ટ અને ગુજરાતનું જે યોગદાન જે છે તે પણ આપણે આ મુદ્દામાંથી ખાસ યાદ રાખવાનું છે. તો આ ટોપિક પણ આપણો અહીં સંપૂર્ણ પૂરો થાય છે. ત્યારબાદ એક અગત્યનો ટોપિક આવે છે કે ભારતની સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ, જેનું નામ હતું બારાકુડા. તો ચાલો તેના વિશે શોર્ટમાં આપણે માહિતી મેળવી લઈએ કે તાજેતરમાં કેરળના અલપુઝાના પાલવલ્લી ખાતેના નવા ગાંવથી યાર્ડ ખાતે દેશની સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ બારાકુડા લોન્ચ કરવામાં આવી હતી. આ બોટનું નામ બારાકુડા નામની એક ઝડપી અને લાંબી માછલીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ બોટને મઝગાંવ શિપ બિલ્ડર્સ અને નેવાલ્ટ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ બોટને મુંબઈના મઝગાંવ ડોક ખાતે સૌર શક્તિ નામથી તૈનાત કરવામાં આવશે.
અને આ બોટ જે છે તેની લંબાઈ પહોળાઈ આપણને અહીં આપેલી છે અને 12 નોટિકલ ની ટોચની ઝડપ પ્રાપ્ત કરી શકે છે તેમજ 12 મુસાફરો અને કાર્ગોને લઈ જવા માટે સક્ષમ છે. તો આમાંથી ફક્ત આપણે નામ યાદ રાખવાનું છે કે ભારતમાં સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રોનિક બોટ જે છે તેનું નામ હતું બારાકોડા, કે જે કેરળ ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદનો આપણે એક અગત્યનો ટોપિક જોઈએ અને હાલમાં ફૂલ કરંટમાં પણ રહેલો છે. શું છે કે ટ્રી એમ્બ્યુલન્સ. તો આ ટ્રી એમ્બ્યુલન્સ શું છે તો ચાલો તેના વિશે આપણે જોઈએ. કે તાજેતરમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગાયત વિભાગે દિલ્હીમાં તેની ટ્રી એમ્બ્યુલન્સનું વિસ્તરણ કરવાની યોજના બનાવી છે. તો અહીંથી આપણને પહેલો સરળ પ્રશ્ન પૂછી લઈ કે ટ્રી એમ્બ્યુલન્સની શરૂઆત હાલમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ આપણે જોઈએ કે તેનું લક્ષ્ય શું છે કે 2024 સુધીમાં વર્તમાન વૃક્ષની સંખ્યાને 3 ગણું કરી અને 12 કરવાનું છે. તો આ 3 ગણું કરી અને 12 કરવાનું એટલે કે નીચે આપણને આપેલું છે કે વૃક્ષોની સંખ્યાને 3 ગણું કરવું, પરંતુ 12 એટલે કે 12 વહીવટી પ્રદેશમાંથી પ્રત્યેકને એક ટ્રી એમ્બ્યુલન્સ સોંપવામાં આવશે, જે સમયાંતરે કાર્યક્ષમ વૃક્ષોની સંભાળ માટે શહેરની ક્ષમતામાં વધારો કરશે. તો આ ટ્રી એમ્બ્યુલન્સ છે તે શું છે તો અહીં આપણને આપેલું છે કે ટ્રી એમ્બ્યુલન્સ એ સેવ ધ અર્થના વિઝન સાથે વૃક્ષો બચાવોને સમર્થન આપવા માટે શરૂ કરાયેલ એક પહેલ છે. અને ટ્રી એમ્બ્યુલન્સના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા જૈવિક વિવિધતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે 22 મેના અવસરે ચેન્નઈમાં કરવામાં આવ્યું હતું. અને ટ્રી એમ્બ્યુલન્સ એ વનસ્પતિ શાસ્ત્રીઓ, વન સંવર્ધન નિષ્ણાતો, માળીઓ, સ્વયંસેવકો અને વૃક્ષ સર્જનો દ્વારા ચલાવવામાં આવે છે. તેમજ રોગગ્રસ્ત વૃક્ષો અને છોડને બચાવવા માટેની મદદની વિનંતી કરતી હેલ્પલાઇન પણ કોલ કરનારાઓને મફત જે છે તે સેવાઓ પૂરી પાડવામાં આવશે. એટલે કે કોઈ વૃક્ષને કોઈ રોગ લાગુ પડી ગયો હોય અથવા તેનો ઉછેર યોગ્ય રીતે ન થતો હોય તો તેના માટે એક હેલ્પલાઇન નંબર પણ તેને જાહેર કરવામાં આવ્યો છે અને તે પણ એકદમ ફ્રીમાં. તો આ થયું જે આ મુદ્દો આપણો સંપૂર્ણ થયો કે ટ્રી એમ્બ્યુલન્સ વિશે. તો તેમાંથી એક મહત્વની બાબતો કે આપણે જોઈએ પૌષ્ટિક માખણ, એટલે કે ભારતના ગ્રીન મેન તરીકે કોને ઓળખવામાં આવે છે કે અબ્દુલ ગની. તો આ અબ્દુલ ગની જે ભારતના ગ્રીન મેન છે તેને આપણે અત્યારે શું કામ યાદ કર્યા, તો આ જે પહેલ જે છે ટ્રી એમ્બ્યુલન્સ પહેલ, તો આ પહેલ આપણને ચેન્નઈ સ્થિત પર્યાવરણવાદી અબ્દુલ ગની દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી કે જેઓ ભારતના ગ્રીન મેન તરીકે ઓળખાય છે. એટલે કે આ જે એમ્બ્યુલન્સ ટ્રી યોજના જે છે તે ભારતના ગ્રીન મેન તરીકે ઓળખાતા કે અબ્દુલ ગની દ્વારા આ યોજના જે છે તેનો રાહ ચીંધવામાં આવ્યો હતો. તે માટે આપણે તેને અહીં સાથે લઈ લીધા છે. તો આ એક મહત્વની બાબત છે. આમાંથી આપણને 2 ફેક્ટ મળે છે. તો આ સ્લાઇડને પણ આપણે ખાસ યાદ રાખી લેશું. તો આ આપણો સંપૂર્ણ ટોપિક થયો ટ્રી એમ્બ્યુલન્સ વિશેનો. ત્યારબાદ ફરી એક મહત્વનો એક ટોપિક જોઈએ કે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પીએમ જનમન અભિયાનને મંજૂરી. તો આપણને ખબર છે કે આપણા જે નવો સિલેબસ આવ્યો છે તે અનુસાર આદિવાસી સંસ્કૃતિ જે છે તેમાંથી ખૂબ જ ઘણું બધું આપણને આપેલું છે. તો તેને જ રિલેટેડ આપણો એક ટોપિક છે અને સાથે પર્યાવરણ રિલેટેડ છે. તેથી આપણે ખાસ આને આપણે સાંકળી લીધો છે તો ખાસ આપણે યાદ રાખીશું. તો આમાં આપણને આપેલું છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમનને મંજૂરી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ઝારખંડ રાજ્યમાં ખૂંટી જિલ્લાથી અભિયાનની શરૂઆત કરી હતી. તો આ પણ આપણે યાદ રાખીશું કે પીએમ જનમન અભિયાન જે છે તે કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ આ ક્યાંથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે આ અભિયાનનો લાભ 18 રાજ્યો અને અંદમાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશના 200 જિલ્લામાં રહેતા 75 આદિવાસી જે સમુદાયો છે તેને આ લાભ મળશે. અને આ અભિયાન અંતર્ગત 9 મંત્રાલયો દ્વારા 11 મહત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એટલે કે આ અભિયાન ચાલુ થયો છે તે અલગ અલગ 9 મંત્રાલયો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવશે અને તેમાંથી 11 જે છે મહત્વપૂર્ણ કામગીરી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો અલગ અલગ ઘણી બધી 11 જે છે કામગીરી આપણને આપેલી છે, પરંતુ તે એકેય કામગીરી આપણા માટે કામની નથી. તો તેમાંથી એક જ ખાલી આપણે કામની છે તે આપણે અહીં લઈ લીધી છે. તો અહીં આપણે આપેલું છે કે વનધન વિકાસ કેન્દ્રની સ્થાપના. તો આ વનધન વિકાસ કેન્દ્રની સ્થાપના એ જે છે તે 11 મહત્વપૂર્ણ કામગીરી હતી. તેમાંની એક અગત્યની કામગીરી કે વનધન વિકાસ કેન્દ્રની સ્થાપના, અને તે કયા મંત્રાલય હેઠળ કરવામાં આવશે કે આદિજાતિ બાબતોનું મંત્રાલય દ્વારા. તો આ જે છે આખો ટોપિક, તો આમાંથી આપણે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. આમ જોવા જઈએ તો 1-2 પેજનો આખો રિપોર્ટ આપેલો છે, પરંતુ તે આપણે કામનું નથી. ફક્ત કામની બાબતો હતી તે અહીં તમારી સમક્ષ રજૂ કરી દીધી છે. ત્યારબાદ જોઈએ કે ફરીથી એક મહત્વનો મુદ્દો આપણી સામે આવી ગયો છે કે કિર્ગિસ્તાનને
કિર્ગિસ્તાન જે છે તેમણે હિમચિત્તાને તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર હાલમાં કર્યો છે કે કિર્ગિસ્તાને સત્તાવાર રીતે હિમચિત્તો એટલે કે પેન્થેરા અનસિયાને તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યો છે. કિર્ગિઝ સંસ્કૃતિમાં હિમચિત્તો ઐતિહાસિક રીતે નોંધપાત્ર છે, જે કિર્ગિઝ લોકનાયક માનસની વાર્તામાં દેખાય છે. તે મહાનતા, હિંમત અને સ્થિતિસ્થાપકતાના પ્રતીક તરીકે તેને આદરવામાં આવે છે. તેને ઘોસ્ટ ઓફ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે ઘોસ્ટ ઓફ માઉન્ટેન તરીકે કોને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે હિમચિત્તો પર્યાવરણીય સંતુલન માટે મહત્વપૂર્ણ છે, જે વૈશ્વિક વિસ્તારના 1/3 એટલે કે 1/3 ભાગમાં વસે છે. તેમની વસ્તીમાં ઘટાડાથી વિવિધ પ્રજાતિઓ માટે પણ ખતરો વધી ગયો છે. તો આ થયું આપણું કે આમાંથી ફક્ત આપણે યાદ રાખવાનું છે કે કિર્ગિસ્તાને હાલમાં હિમચિત્તાને તેમના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યો છે અને તેમને ઘોસ્ટ ઓફ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે ખાસ નોંધ આની લઈશું. ત્યારબાદ આગળનો વિડીયો આપણે જોઈએ તે પહેલા વિડીયો હજી લાઇક કરી ન હોય તો વિડીયોને લાઇક કરી દેજો. વધારે આપણે એડવર્ટાઇઝ નથી કરવી. ચાલો તો ત્યારબાદ આપણે જોઈએ કે 12 વર્ષ બાદ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સાઇબેરિયન વાઘની જોડીને ભારતમાં લાવવામાં આવી છે. તાજેતરમાં સાયપ્રસના પાફોસ પ્રાણી સંગ્રહાલયથી સાઇબેરિયન વાઘની જોડીને એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ભારતના દાર્જિલિંગના પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્કમાં લાવવામાં આવી છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે હાલમાં ભારતમાં સાઇબેરિયન વાઘ જે છે તેની જોડીને લાવવામાં આવી છે. ક્યાંથી? તો કે સાયપ્રસ જે છે તેના પાફોસ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવી છે. અને કઈ જગ્યાએ લાવવામાં આવી છે કે ભારતના દાર્જિલિંગ એટલે કે પશ્ચિમ બંગાળના જે દાર્જિલિંગ છે તેના પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક જે છે તેની અંદર આ જોડીને લાવવામાં આવી છે. અને આ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દાર્જિલિંગના પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્કમાંથી એક લાલ પાંડા જે છે તેની જોડીને પાફોસ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવી છે. એટલે કે આ બંને જે પ્રાણી સંગ્રહાલય છે તેને આપણે યાદ રાખવાના છે અને આપણે અહીંથી એક લાલ પાંડાની જોડી જે છે તેને ત્યાં મોકલી છે અને તેમણે સાઇબેરિયન જે વાઘ જે છે તેની જોડીને અહીં ભારતમાં મોકલવામાં આવી છે. અને સૌ પ્રથમ આ વાઘની જોડીને સાયપ્રસથી વિમાન દ્વારા કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે છે ત્યાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી એક વિશેષ ટીમ સાથે આ જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં તેમને લાવવામાં આવ્યા હતા. અને નવેમ્બર 2011માં ભારતના કુનાલ નામના અંતિમ સાઇબેરિયન વાઘનું નૈનીતાલ ઝૂ ખાતે મૃત્યુ થયું હતું. એટલે કે આની પહેલા પણ એક વખત આપણે જે છે તે સાઇબેરિયન વાઘ આપણે ભારતની અંદર લાવ્યા હતા અને પરંતુ નવેમ્બર 2011માં જે છેલ્લો જે વાઘ હતો સાઇબેરિયન કે જેનું નામ હતું કુનાલ, તો તેનું છેલ્લે અંતિમ મૃત્યુ થયું હતું કે નૈનીતાલ ખાતે તેમનું મૃત્યુ થયું હતું. નેક્સ્ટ આપણે સાઇબેરિયન વાઘ વિશે આપણે માહિતી મેળવી લઈએ કે તેનું વૈજ્ઞાનિક નામ શું છે કે પેન્થેરા ટાઇગ્રિસ અલ્ટાઇકા. IUCNની તેમાં શેની કેટેગરીમાં આવે છે કે સંકટગ્રસ્ત કેટેગરીમાં આવે છે. ત્યારબાદ જોઈએ કે સાઇબેરિયન વાઘ મુખ્યત્વે રશિયામાં તથા ચીનના કેટલાક ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે અને સાઇબેરિયન વાઘને દુનિયાનો સૌથી મોટો વાઘ માનવામાં આવે છે. એટલે કે વાઘની જેટલી પ્રજાતિ આપણને ભારતમાં વિશ્વમાં આપણને જોવા મળે છે તેમાંથી સૌથી મોટો વાઘ જે છે તે સાઇબેરિયન વાઘને માનવામાં આવે છે. તો તમારે નીચે સાથે કોમેન્ટમાં જણાવવાનું છે કે દુનિયામાં એટલે કે વિશ્વમાં વાઘની કેટલી પ્રજાતિઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ જે પાર્ક જે છે કે જેમાં સાઇબેરિયન વાઘની જોડી લાવવામાં આવે છે અને અહીંથી જ આપણે જે લાલ પાંડાની જોડી જે છે તે ત્યાં મોકલવામાં આવે છે. તો આ જે ઝૂઓલોજિકલ પાર્ક જે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ કે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આવેલું છે. તેની સ્થાપના 1958માં કરવામાં આવી હતી અને દેશનું સૌથી વધુ ઊંચાઈ પર આવેલું પ્રાણી સંગ્રહાલય છે. તો આ તેના વિશે મહત્વના ફેક્ટ થયા. તો આ ફેક્ટને પણ આપણે ખાસ યાદ રાખીશું. તો અહીં સંપૂર્ણ આપણો આ ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ આપણો ટોપિક છે કે 5મા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવનું તિરુવનંતપુરમ ખાતે આયોજન હાલમાં કરવામાં આવ્યું હતું. તો ખૂબ જ અગત્યનું છે આપણા માટે. જોઈએ શું છે કે તાજેતરમાં તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 1 થી 5 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન કોના દ્વારા કરાયું હતું કે ભારત સરકારના આયુષ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને પ્રવાસ મંત્રાલય દ્વારા, એટલે કે કેરળ સરકારના સેન્ટર ફોર ઇનોવેશન ઇન સાયન્સ એન્ડ સોશિયલ એક્શન, તો તેના સહયોગથી કરવામાં આવ્યું હતું. અને આ મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું કે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે કે જગદીશ ધનખડ, તો તેના દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને મહત્વની બાબત કે 5મો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ જે હતો તેની થીમ શું હતી
કે આરોગ્ય સંભાળ અને આયુર્વેદના પુનરુત્થાનમાં ઉભરતા પડકારો. તો આ થયું તેની થીમ વિશે. તો આપણે આમાંથી સંપૂર્ણ યાદ રાખવાનું છે, તેની થીમ યાદ રાખવાની છે અને કઈ જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું હતું તે આપણે આમાંથી ખાસ યાદ રાખવાનું છે. ચાલો જોઈએ નેક્સ્ટ કે પશ્ચિમ બંગાળમાં બક્સા ટાઈગર રિઝર્વ છે કે જે 23 વર્ષના અંતરાલ પછી 2 વર્ષમાં બીજી વખત વાઘ જે છે તેનું પુનરાગમન આપણને અહીં જોવા મળ્યું છે, જેનાથી ઇકોસિસ્ટમ સમૃદ્ધ થશે અને વાઘની વસ્તીમાં પણ વધારો થશે. એટલે કે જે બુક્સા અથવા તો બક્સા ટાઈગર રિઝર્વ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે ત્યાં બીજી વખત જે છે તે વાઘનું પુનરાગમન આપણને અહીં જોવા મળ્યું છે. તેથી હાલમાં ખૂબ કરંટમાં છે. તેથી બક્સા ટાઈગર રિઝર્વ પણ ક્યાં આવેલું છે તે પણ આપણે ખાસ જોઈ લેશું. ત્યારબાદ આપણને અહીં આપેલું છે કે બક્સા ટાઈગર રિઝર્વ અને નેશનલ પાર્ક બંગાળના અલીપુર દ્વારા જિલ્લામાં આવેલું છે અને બક્સા ટાઈગર રિઝર્વની ઉત્તરીય સીમા જે છે તે ભૂતાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. તેની પ્રાથમિક વન્યજીવ આપણે જોઈએ કે ત્યાં બક્સા ટાઈગર રિઝર્વમાં આપણને કયા કયા અન્ય જીવો મહત્વના જોવા મળે છે કે એશિયન હાથી, વાઘ, સાબર અને જંગલી કૂતરો કે જેને આપણે ધોલ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બધા પ્રાણીઓ જે છે તે આપણને સામાન્ય રીતે અહીં જોવા મળે છે. તો ઇન શોર્ટ આપણે અહીંથી એટલું યાદ રાખવાનું છે કે પશ્ચિમ બંગાળનું જે બક્સા ટાઈગર રિઝર્વ છે ત્યાં 23 વર્ષના અંતરાલ પછી 2 વર્ષમાં બીજી વખત વાઘનું પુનરાગમન આપણને અહીં જોવા મળ્યું હતું. તો આ આપણે ખાસ અહીંથી યાદ રાખી લઈશું. નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ કે હાલમાં જ એક અગત્યનો એવોર્ડ આપવામાં આવ્યો છે કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે કે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2023થી હાલમાં બધાને સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમાંથી 1-2 એવોર્ડ જે છે તે આપણા ગુજરાતના વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. તેથી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ચાલો તો જોઈએ શું છે. 26 નવેમ્બર એટલે કે આપણને ખબર છે દૂધ દિવસ ઉજવવામાં આવે છે. તો 26 નવેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા છે તેના દ્વારા આસામ ગુવાહાટી ખાતે પશુધન અને ડેરી ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર જે છે તે એનાયત કરવામાં આવ્યો હતો. કોના દ્વારા અને ક્યાંથી? આસામના ગુવાહાટી ખાતેથી. તો તેની મહત્વની બાબતો ફક્ત આપણે જોઈએ, રિપોર્ટ બહુ લાંબો છે, ખાલી આપણે મહત્વની બાબતો આપણે ફોરેસ્ટની આપવાની છે, એસીએફની આપણે પછી આપશું, આરએફઓની આપણે પછી આપશું. શોર્ટમાં આપણે વનરક્ષક પૂરતી માહિતી જોઈએ કે આ પુરસ્કાર 3 કેટેગરીમાં આપવામાં આવે છે. પહેલી છે કે દેશી પશુઓ અથવા ભેંસોની જાતિનો ઉછેર કરવા શ્રેષ્ઠ ડેરી ખેડૂત. બીજી કેટેગરી છે કે શ્રેષ્ઠ કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયન અને ત્રીજી કેટેગરી છે કે શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદન કંપની અથવા ડેરી ખેડૂત ઉત્પાદન મંડળી. તો આ ત્રણેય કેટેગરી અંતર્ગત જે છે તે એવોર્ડ જે છે તે આપવામાં આવ્યા છે. તો તેમાંથી અમુક નામ જે છે તે આપણે યાદ રાખવાના છે જે અહીં આપણને આપેલા છે. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે વિજેતા જે છે તેને શું આપવામાં આવે છે. તો પ્રથમ ક્રમે આવે છે તેને 3.5 લાખ આપવામાં આવે છે. ત્યારબાદ 3.3 લાખ અને 2 લાખ રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્ન પણ આપવામાં આવે છે. અને આ પુરસ્કાર 3 કેટેગરીમાં આપણે વાત કરી તે અનુસાર. તો પ્રથમ કેટેગરી આપણે જોઈએ કે દેશી પશુઓ અથવા ભેંસોની જાતિનો ઉછેર કરતા શ્રેષ્ઠ ડેરી ખેડૂત. તો આની અંતર્ગત 3 જણાને આપવામાં આવે છે. પ્રથમ ક્રમે આવે છે રામસિંહ કે જે કરિયાલ હરિયાણાના છે. બીજો ક્રમ જે છે તે બીજો અને ત્રીજો ક્રમ આપણે ખાસ યાદ રાખવાનો છે. બીજા ક્રમે આવે છે નિલેશ મગનભાઈ આહિર કે જે સુરતના રહેવાસી છે એટલે કે આપણે ગુજરાતના. અને ત્રીજા ક્રમે આવે છે કે બિન્દ્રા સિદ્ધાર્થ શાહ કે જે વલસાડ એટલે કે આપણે ગુજરાતના રહેવાસી છે. તો આમાંથી 3 ક્રમ જે છે તે આપણે ખાસ યાદ રાખી લઈશું. બીજો અને ત્રીજો ક્રમ આપણે ભૂલવો જ ન જોઈએ. તો આ રીતના 3 ક્રમ જે આપણે છે તે યાદ રાખી લઈશું. અને કેટેગરી આપણે જોઈશું કે કઈ કેટેગરીમાં કે દેશી પશુઓ અથવા ભેંસોની જાતિનો ઉછેર કરતા શ્રેષ્ઠ ડેરી ખેડૂતો. ત્યારબાદ જોઈએ કે બીજું શ્રેષ્ઠ કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયન. તો આની અંતર્ગત કોને મળ્યો છે કે સુમન કુમાર શાહ કે જે બિહારના છે. અને ત્રીજું છે કે શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદન કંપની અથવા ડેરી ખેડૂત અથવા ઉત્પાદન મંડળી અથવા તો એટલે કે આ સંઘની વાત થઈ છે. તો કોઈ સંઘ દ્વારા કોને મળવામાં આવ્યો છે કે પુલપલ્લી શિરોલપાડકા સહકાર સંગમ ડી લિમિટેડ કે જે કેરળમાં આવેલી છે. તો આને મળેલો છે એવોર્ડ. તો 3 કેટેગરી જે છે તે આપણે યાદ રાખવાની છે. પરંતુ ખાસ આમાં આપણે માટે મહત્વની પરીક્ષા લક્ષી છે તે પહેલી કેટેગરી છે દેશી પશુઓનો ઉછેર કરતા શ્રેષ્ઠ ડેરી ખેડૂત. તેમાં નિલેશ મગનભાઈ આહિર અને બિન્દ્રા સિદ્ધાર્થ શાહ કે જે વલસાડના હતા. આ બંનેને આપણે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ જોઈએ કે આ પુરસ્કારો વિશે આપણે જોઈએ કે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ હતી. કે હાલમાં 2021થી જ આ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી. હાલમાં 2023માં એટલે કે ત્રીજો પુરસ્કાર હાલમાં એનાયત કરવામાં આવ્યો હતો.
અને આ પુરસ્કાર રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત આપવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે આ પુરસ્કાર છે તે શેની અંતર્ગત આપવામાં આવે છે. કદાચ આપણને બેઠું પણ પૂછી લે અને વિધાન સ્વરૂપમાં પણ એક વિધાનમાં આપણને આપી દે, તો આ આપણે યાદ રાખવાનું છે. તો રાષ્ટ્રીય ગોકુલ મિશન વિશે આપણે વાત કરી તો આ રાષ્ટ્રીય ગોકુલ મિશન શું છે, તો અહીં આપણને આપેલું છે કે ભારત સરકારે દૂધાળા પશુની જાતિના સંવર્ધન અને વિકાસ માટેના નેશનલ પ્રોગ્રામ ફોર બોવાઇન બ્રીડિંગ એન્ડ ડેરી ડેવલપમેન્ટ હેઠળ ડિસેમ્બર 2014માં રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત કરી હતી. તો અહીંથી એ પણ યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત ક્યારથી થઈ હતી, તો 2014થી તેની શરૂઆત કરવામાં આવી હતી. તો આપણો સંપૂર્ણ ટોપિક અહીં પૂરો થાય છે. કયો ટોપિક હતો કે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર. મહત્વની બાબતો આપણે જોઈએ કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે છે તે આસામના ગુવાહાટી ખાતેથી આપવામાં આવ્યો હતો. 3 કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. આપણે યાદ રાખવાની કેટેગરી છે તે દેશી પશુઓ અથવા ભેંસોની જાતિનો ઉછેર કરનાર શ્રેષ્ઠ ડેરી ખેડૂત, એની અંતર્ગત જે ગુજરાતના જે સુરતના નિલેશભાઈ આહિર અને વલસાડના બિન્દ્રા શાહ તે બંનેને આપવામાં આવ્યો હતો. અને છેલ્લી વસ્તુ યાદ રાખવા જોઈએ કે 2021માં પુરસ્કારની શરૂઆત થઈ હતી, પરંતુ રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત 2014માં થઈ હતી. તો આમાંથી આપણે આટલું યાદ રાખવાનું છે. ફરીથી એક વખત જો હજી વિડીયોને લાઈક કરવાનું કદાચ તમને ભૂલાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરજો. નેક્સ્ટ આપણે જોઈએ કે ભારતમાં વાઘોના મૃત્યુ, કે હાલમાં એક રિપોર્ટ આવ્યો છે તે અનુસાર તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં વાઘના ઘણા બધા મૃત્યુ થાય છે અથવા થયા છે. તો તેના અંતર્ગત ક્યાં સૌથી વધુ થયા છે, ક્યાં કેટલા થયા છે તે આપણે જોઈએ. કે બિન લાભકારી સંસ્થા જે છે કે જેનું નામ છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઇન્ડિયા, કે જેને આપણે WPSI દ્વારા આપણે ઓળખીએ છીએ. તો તેના દ્વારા અહેવાલ મુજબ ભારતમાં વાઘના મૃત્યુમાં ચિંતાજનક વધારો હાલમાં થયો છે, જે વર્ષ 2023માં રેકોર્ડ 204 પર પહોંચી ગયો છે. એટલે કે રેકોર્ડ બ્રેક વાઘોના મૃત્યુ હાલમાં થયા છે. કેટલા? 204 જેટલા વાઘના મૃત્યુ થયા છે, જેના કારણે આ જીવોના સંરક્ષણના પ્રયાસો અંગે ચિંતા વધી રહી છે. તો આપણે જોઈએ કે સૌથી વધુ ક્યાં થયા હતા, તો અહીં આપણને આપેલું છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વાઘોના મૃત્યુ નોંધાયા છે, જેમાં 52 મૃત્યુ થયા હતા. તો અહીં નીચે આપણને ક્રમ આપેલો છે ક્યાં કેટલા થયા હતા. તો સૌથી વધુ મહારાષ્ટ્રમાં થયા હતા, 52 જેટલા વાઘ મરી ગયા. બીજા ક્રમે છે કે મધ્યપ્રદેશમાં 45 જેટલા વાઘના મૃત્યુ થયા. ત્યારબાદ ઉત્તરાખંડમાં 26 જેટલા વાઘના મૃત્યુ થયા. અને ચોથા ક્રમે આવે છે તમિલનાડુમાં 15 જેટલા વાઘના મૃત્યુ થયા. પરંતુ અહીં ખુશીની વાત આપણે જોઈએ કે ગુજરાતની અંદર વાઘના એકેય મૃત્યુ નથી થયા. તે આપણા માટે ખુશીની વાત છે, પરંતુ ગુજરાતમાં એકે વાઘ જ નથી. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. તો આ ટોપિક આપણો અહીં સંપૂર્ણ પૂરો થાય કે વાઘોના મૃત્યુ અહેવાલ. તેની અંતર્ગત આપણે યાદ રાખવાનું છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વાઘ જે છે તેનું મૃત્યુ થયું છે, 52. નેક્સ્ટ આપણો ટોપિક છે કે ડાયનેમિક ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એસેસમેન્ટ રિપોર્ટ 2023 હાલમાં જાહેર કરવામાં આવ્યો છે. કે જે અંડરગ્રાઉન્ડ જે વોટર છે, એટલે કે આપણે જેને ગુજરાતીમાં કહીએ કે ભૂગર્ભ જળ, તેના વિશેનો રિપોર્ટ આવ્યો છે. તો તેના વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવી લઈએ. કે તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા વર્ષ 2023 માટેનો ડાયનેમિક ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એસેસમેન્ટ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અને આ મૂલ્યાંકન કેન્દ્રીય જળશક્તિ બોર્ડ અને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવ્યું છે. તો આ જે રિપોર્ટ છે તેના મુખ્ય તારણો આપણે અમુક જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે વાર્ષિક વરસાદના 75%થી વધારે વરસાદ જૂનથી સપ્ટેમ્બરમાં એમ 4 મહિનાઓ દરમિયાન આપણે પડ્યો હતો. નેક્સ્ટ આપણે જોઈએ કે ભારતમાં આશરે 119 સેમી જેટલો સરેરાશ વાર્ષિક વરસાદ પડે છે. તો અહીંથી આપણે ખાસ યાદ રાખવાનું છે હાઇલાઇટ કરીને કે ભારતમાં આશરે કેટલો વરસાદ પડે છે, કે 119 સેન્ટીમીટર જેટલો સરેરાશ વાર્ષિક વરસાદ ભારતની અંદર પડે છે. નેક્સ્ટ આપેલું છે કે પશ્ચિમ ઘાટના વિસ્તારો, ઉત્તર પૂર્વમાં ઉપ હિમાલયના વિસ્તારો અને મેઘાલયના પર્વતીય પ્રદેશોમાં વાર્ષિક 250 સેમી એટલે કે 250 સેમીથી વધારે વરસાદ પડે છે. તેમજ કાશ્મીરના ઉત્તર ભાગ અને પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં વાર્ષિક 40 સેમી કરતાં ઓછો વરસાદ પડે છે. એટલે કે મેઘાલય બાજુ એટલે કે ઉત્તર પૂર્વ બાજુ આપણે જોઈએ તો ત્યાં 250 સેમીથી વધારે વરસાદ પડે છે, જ્યારે કાશ્મીરના અમુક વિસ્તારો અને રાજસ્થાનમાં 40 સેમી કરતાં પણ ઓછો વરસાદ આપણે પડે છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં વાર્ષિક ભૂગર્ભ જળ રિચાર્જ 449.08 BCM એટલે કે બિલિયન ક્યુબિક મીટર છે, જે ગત વર્ષ 2022ની સરખામણીમાં 11.48 BCM એટલે કે બિલિયન ક્યુબિક મીટર જેટલું વધારે છે. એટલે કે ઇન શોર્ટ આપણને અહીં એવું કહેવા માંગે છે કે ભૂગર્ભ જળ રિચાર્જ, તો તેનો મતલબ શું થાય
કે આપણે ખબર છે કે ઘરમાં આપણે પાણી લાવવા માટે આપણે જમીનની અંદરથી આપણે ડાર ગાળી અને આપણે પાણી ખેંચતા હોઈએ છીએ. તો આ જે ડાર જ્યારે ખાલી થઈ જાય છે અથવા તો ચોમાસાની ઋતુ હોય છે ત્યારે તેમાં આપણે ફરીથી તેની અંદર પાણી ભરીએ છીએ કે જે આપણા ધાબાનું હોય અથવા કોઈ જગ્યાએથી પાણી વહીને નકામું જતું હોય તો તેને આપણે ફરીથી જમીનની અંદર નાખીએ છીએ. તો તેને આપણે ભૂગર્ભ જળ રિચાર્જ કર્યું કહેવાય. એટલે તેને આપણે ફરીથી ભર્યું રિચાર્જ કર્યું કહેવાય. તો આને આપણે ભૂગર્ભ જળ રિચાર્જ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે તે 11.48% જેટલો વધારે તેમાં વધારો થયો છે. ત્યારબાદ જોઈએ કે વરસાદ એ ભૂગર્ભ જળ રિચાર્જનો મુખ્ય સ્ત્રોત છે. કુલ વાર્ષિક ભૂગર્ભ જળ રિચાર્જના આશરે 60% જેટલું યોગદાન વરસાદનું છે. એટલે કે કુલ જે ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે તેમાં 60% તો વરસાદને લીધે જ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે સમગ્ર દેશમાં એકંદરે ભૂગર્ભ જળ વપરાશ 59.26% છે. એટલે કે જે છે કે જળનો જેટલો વપરાશ થાય છે તેમાંથી 60% અંદાજે 60% જેટલો ભૂગર્ભ જળનો વપરાશ થાય છે. અને ચોમાસાની ઋતુમાં વરસાદથી રિચાર્જ સૌથી વધુ 55% જેટલું થાય છે. સિંચાઈના ઉપયોગ માટે નિષ્કર્ષણ માટેની સૌથી વધુ 87% જેટલું નિષ્કર્ષણ જે છે તે કરવામાં આવે છે. અને ત્યારબાદ અહીં આપણને રાજ્યવાર ભૂગર્ભ જળ જે છે તેની પણ માહિતી આપવામાં આવી છે. તે અનુસાર આપણે જોઈએ કે પશ્ચિમ બંગાળ, આસામ, તેલંગાણા, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં ભૂગર્ભ જળના પ્રમાણમાં ખૂબ જ વધારો થયો છે. જ્યારે અમુક એવા રાજ્યો છે તેમાં ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો થયો છે. કયા છે કે ઉત્તર ભારતના મુખ્યત્વે છે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પશ્ચિમ જે ઉત્તર પ્રદેશ છે તે ભાગોમાં. ત્યારબાદ જોઈએ કે પશ્ચિમ ભારતમાં ગુજરાત એટલે કે ગુજરાતના અમુક શુષ્ક પ્રદેશ છે ત્યાં, રાજસ્થાન જેવા ભાગોમાં, તેમજ દક્ષિણના દ્વીપકલ્પીય ભારત જે છે તેમાં દક્ષિણ ભાગમાં મોટા ભાગના અતિશોષિત મૂલ્યાંકન એકમો આવેલા છે. એટલે કે આ જે રાજ્યો છે તેની અંદર ભૂગર્ભ જળનું પ્રમાણમાં ખૂબ ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ જોઈએ કે આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય જળ શક્તિ બોર્ડ દ્વારા, તો તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1970માં. તેનું વડું મથક આવેલું છે ફરીદાબાદ, હરિયાણામાં. તેના હાલના અધ્યક્ષ આપણે જોઈએ તો છે ડોક્ટર સુનિલ કુમાર અંબસ્ત. અને તેના વિશે આપણે જોઈએ કે કેન્દ્રીય જળશક્તિ બોર્ડ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના જળ સંસાધનો, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગની દેખરેખ હેઠળ આ જે છે કેન્દ્રીય જળશક્તિ બોર્ડ તે કાર્ય કરે છે. તો આ રિપોર્ટ વિશે આપણે અહીંથી સંપૂર્ણ માહિતી આપણે મેળવી. ત્યારબાદ એક અગત્યનો ટોપિક જોઈએ, ખૂબ જ મોસ્ટ આઈએમપી અને પરીક્ષામાં તેમાંથી 100, 150, 200% પણ આપણે કહી શકીએ તેમાંથી પ્રશ્ન પૂછાય એવો મહત્વનો ટોપિક આપણે જોઈએ કે હાલમાં COP28નું આયોજન થયું હતું. તેના વિશે આપણે ઇન શોર્ટમાં માહિતી આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે UAE ખાતે UNFCCCની COP28નું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીં આપણે જોઈએ કે તાજેતરમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 દરમિયાન દુબઈ, સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE ખાતે આ જે છે COP28નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ કે UAEના ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ માટેના વિશેષ દૂત જે છે એ ડોક્ટર સુલતાન અહેમદ અલ ઝાબેર તેમને COP28ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો આ COP28 છે તેની મહત્વની બાબતો વિશે આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે કે આ બેઠક દરમિયાન નવીનીકરણીય ઉર્જા લક્ષ્યાંકોને 3 ગણા કરવા અને ઉર્જા કાર્યક્ષમતાના લક્ષ્યોને બમણા કરવા માટે સહમતિ દર્શાવવામાં આવી હતી. તો આ સંપૂર્ણ વિધાન છે તે આપણે યાદ રાખવાનું છે કે નવીનીકરણીય ઉર્જા લક્ષ્યાંકોને 3 ગણા કરવા અને ઉર્જા કાર્યક્ષમતા લક્ષ્યોને બમણા કરવા. તો તેના માટે બધા દેશોએ સહમતિ દર્શાવી હતી. અને આવનારા COP29 જે છે એટલે કે 2024માં તેનું આયોજન અઝરબૈજાન ખાતે કરવાનું છે. અને COP30 એટલે કે 2025માં જે થશે COP તેનું આયોજન બ્રાઝિલ ખાતે થશે. તો આની પણ ઘોષણા અહીં કરવામાં આવી હતી. અને આ જે COP વિશે આપણે જોઈએ તો આપણને ખબર છે કે 4-5 પાના આપણે ભરી દઈએ ચોપડાના આપણા તો પણ પૂરું ન થાય એવડી મોટી COP હોય છે. તો અહીં ફક્ત આપણે પરીક્ષાલક્ષી માહિતી અહીં લીધી છે. COP એટલે કે સંમેલનો વિશેનો આપણે સમય મળશે તો એક અલગથી સ્પેશિયલ વિડીયો લાવીશું. પરંતુ અહીં આપણે એક ફક્ત પરીક્ષાલક્ષી માહિતી શોર્ટમાં અહીં આપણે જોવાની છે. તો અહીંથી આપણે એક જોઈએ પૌષ્ટિક માખણ. તો અહીં આપણે જોઈએ કે શું છે કે આમાંથી એક મુદ્દો જે છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2028માં આયોજિત થનાર COP33 એટલે કે ક્લાઇમેટ સમિટની યજમાની ભારતમાં કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલે કે આગળ આપણને આપ્યું હતું કે COP29 જે છે તેનું આયોજન અઝરબૈજાન ખાતે થશે, COP30નું આયોજન બ્રાઝિલ ખાતે થશે.
તો તે જ રીતના મોદીજીએ જે છે તેમણે ભારતમાં યજમાની કરવા માટેનો એક પ્રસ્તાવ મૂક્યો હતો કે 2028માં આ COP જે છે COP કેટલામી 33મી તેનું આયોજન ભારતમાં થાય તેવી તેમણે એક પ્રસ્તાવ મૂક્યો હતો. તો આ જે છે તે એક ફેક્ટ આપણે ખાસ યાદ રાખવાનો છે. આપણને પરીક્ષામાં 99-100% આપણને પૂછાય એવો ફેક્ટ છે, તેથી આપણે ખાસ તેને યાદ રાખી લઈશું. ત્યારબાદ જોઈએ કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ CCPI 2024 હાલમાં જાહેર કરવામાં આવ્યો હતો. તેના અગત્યના મુદ્દા વિશે આપણે જોઈએ કે તાજેતરમાં 8 ડિસેમ્બર 2023ના રોજ COP28 સમિટ અંતર્ગત, એટલે કે આ COP ભરાણી હતી તેની અંતર્ગત જર્મન વોચ દ્વારા ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નેટવર્કના સહયોગથી જળવાયુ પરિવર્તન પ્રદર્શક સૂચકાંક જે છે તે હાલમાં જાહેર કરવામાં આવ્યો હતો. અને આ સૂચકાંકમાં પ્રથમ 3 સ્થાન ખાલી છે, જ્યારે ચોથા સ્થાને ડેનમાર્ક, 5મા સ્થાને ઓસ્ટ્રેલિયા અને 6ઠ્ઠા સ્થાને ફિલિપાઇન્સ રહ્યું છે. એટલે કે આ રિપોર્ટ જે જાહેર કરવામાં આવ્યો છે તે અનુસાર 1 થી 3 ક્રમ જે છે તે એકદમ ખાલી છે, કારણ કે તેની અનુસાર જે છે તે રેન્કિંગ એક પણ દેશે જે છે તે ત્યાં સુધી પહોંચ્યા નથી. એટલે 1 થી 3 ક્રમ જે છે તે ખાલી છે. ત્યારબાદ ચોથા ક્રમે ડેનમાર્ક, 5મા ક્રમે આવે છે એસ્ટોનિયા, 6ઠ્ઠા ક્રમે આવે છે ફિલિપાઇન્સ, જ્યારે સાઉથ અરેબિયા છે તે અંતિમ સ્થાને આવે છે. અને આ સૂચકાંકમાં ભારતે 7મું સ્થાન મેળવ્યું હતું. અને CCPIમાં 2023માં ભારત 8મા ક્રમે રહ્યું હતું. એટલે કે આગલા વર્ષનું આપણે જોઈએ તો ભારત 8મા ક્રમે હતું, હાલમાં ભારત જે છે તે 7મા ક્રમે છે. અને આમ ગણીએ તો ભારત ચોથા ક્રમે થાય, કારણ કે 1 થી 3 સ્થાન જે છે તે એકદમ ખાલી છે. તો આપણે શોર્ટમાં આપણે એકદમ આપણને યાદ રહી જાય તે અનુસાર આપણે અહીં ગોઠવીને લખેલું છે તમારા માટે. તો જોઈએ આપણું ફરીથી પૌષ્ટિક માખણ આવી ગયું છે. તો પૌષ્ટિક માખણ ખાઈએ તો શરીર આપણું પુષ્ટ રહે અને આપણને કામ લાગી શકે. ચાલો જોઈએ કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં જે ટોચના દેશો છે તે આપણે જોઈએ તો અહીં આપણને ચોથો ક્રમ આપેલો છે ડેનમાર્ક. તો 1 થી 3 ક્રમ ક્યાં ગયા? તો આગળ જ હમણાં આપણે જોયું હતું કે એકેય દેશે જે છે તે સંપૂર્ણ લક્ષ્યો પૂર્ણ નથી કર્યા, તેથી પ્રથમ 1 થી 3 ક્રમ જે છે તે ખાલી રાખ્યા છે. ચોથા ક્રમે આવે છે ડેનમાર્ક, 5મા ક્રમે આવે છે એસ્ટોનિયા, 6ઠ્ઠા ક્રમે આવે છે ફિલિપાઇન્સ અને 7મો ક્રમ આવે છે આપણા ભારત દેશનો. તો આમ ગણીએ તો ભારત દેશ ચોથા ક્રમે આવે છે, અને પરંતુ આપણે યાદ રાખવાનો છે ક્રમ 7મો, એટલે કે 7મા ક્રમે આવે છે ભારત. ત્યારબાદ જોઈએ કે આમાં અંતિમ દેશો કયા કયા છે? તો 66મા ક્રમે આવે છે ઈરાન અને 67મા ક્રમે આવે છે સાઉદી અરેબિયા. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાના છે ક્રમ, કે શેનું હતું આપણે આ શેના વિશે જોઈએ છે કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, એટલે કે CCPI 2024 કે જે હાલમાં જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે. ત્યારબાદ આમાંથી હજી મહત્વની જે બાબતો છે તેના વિશે આપણે જોઈએ કે જે આપણને પરીક્ષામાં બેઠા ફેક્ટ પૂછાઈ શકે. તો સૌપ્રથમ છે કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, એટલે કે આ જે ઇન્ડેક્સ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે તેની શરૂઆત 2005થી વાર્ષિક ધોરણે પ્રકાશિત કરવામાં આવે છે. એટલે કે આ ઇન્ડેક્સની શરૂઆત 2005થી થઈ હતી. નેક્સ્ટ આપણે જોઈએ કે આ ઉપરાંત જળવાયુ નીતિમાં ભારત 10મા ક્રમે અને રિન્યુએબલ એનર્જીમાં ભારત 37મા ક્રમે રહ્યું છે. જ્યારે વિશ્વના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જકમાં 75%થી વધુ હિસ્સો G20 સભ્ય દેશો દ્વારા કરવામાં આવે છે. તો આ 3 ઇફેક્ટ આપણે જોઈએ કે પૌષ્ટિક માખણ જેવા છે. તો આ 3 ઇફેક્ટ જે છે તે આપણે ખાસ યાદ રાખી લેશું. નેક્સ્ટ આપણે જોઈએ કે વન સેતુ ચેતના યાત્રા, કે હાલમાં ખૂબ જ કરંટમાં રહેલી છે. હાલમાં ગુજરાતમાં જ તેની શરૂઆત કરવામાં આવી હતી. તો ચાલો તેના વિશે શું છે તે આપણે જોઈએ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ફેલાયેલા નવસારી જિલ્લાના વાંસવાડાથી વન સેતુ ચેતના યાત્રાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એટલે કે કઈ જગ્યાએથી? કે નવસારી જિલ્લાનું જે વાંસવાડા જે છે ત્યાંથી આ વન સેતુ ચેતના યાત્રાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એટલે કે ત્યાંથી તેની શરૂઆત થઈ હતી. અને રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે વન બંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ 47,000 કરોડની જે છે તે ફાળવણી કરી છે. શેના માટે? કે વન બંધુ કલ્યાણ યોજના માટે. તે આનો હેતુ શું છે? કે વન બંધુને વિશ્વ બંધુ સુધી પહોંચાડવાનો છે. બીજું જોઈએ કે મુખ્યમંત્રીએ નવસારી, ડાંગ, અરવલ્લી, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. સાથે આપણે જોઈએ કે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન નિર્ધારિત 5 દિવસીય વન સેતુ ચેતના યાત્રા ગુજરાતના 13 જિલ્લામાં 51 તાલુકામાંથી પસાર થશે, જેમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. એટલે કે મુખ્યત્વે જે આદિવાસી વિસ્તાર જે છે કે જ્યાં આદિવાસી ભાઈઓ રહે છે, એટલે કે જે તળ ગુજરાતનો મહત્વનો વિસ્તાર તેમાં
આવરી લીધો છે. એટલે કે 13 જિલ્લા અને 51 તાલુકામાંથી આ યાત્રા જે છે તે પસાર કરવામાં આવશે. અને આ યાત્રાનો ઉદ્દેશ છે કે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો દ્વારા અંદાજે 3 લાખ આદિવાસીઓ માટે હાથ ધરવામાં આવેલી સિદ્ધિઓ અને વિકાસની પહેલો જે છે તેને પ્રકાશિત કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. તો આમાંથી આપણે મુખ્યત્વે યાદ રાખવા જેવી વસ્તુ જે છે કે વન સેતુ ચેતના યાત્રા છે તેની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? કે નવસારી જિલ્લાના વાંસદાથી તેની શરૂઆત કરવામાં આવી હતી. તો આ જે છે તે મુખ્ય આપણે ખાસ યાદ રાખી લેશું. ત્યારબાદ ફરીથી એક વખત હજી જો વિડીયો લાઈક કરવાનું કદાચ તમે ભૂલાઈ ગયું હોય અને તમને વિડીયો ઉપયોગી થતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. આપણે એકદમ વિડીયોને લાઈક કરવા માટે એકદમ ફ્રીમાં રાખેલું છે, તેથી આટલી મહેનત કરી છે તો તમે ખાલી એક લાઈક તો કરી શકો. નેક્સ્ટ આપણે જોઈએ કે વર્ષ 2024 આંતરરાષ્ટ્રીય કેમેલિયન યર્સ તરીકે જાહેર એટલે કે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો તેના વિશે આપણે જોઈએ કે વર્ષ 2024 ને સંયુક્ત રૂપે આંતરરાષ્ટ્રીય કેમેલિયસ યર તરીકે એટલે કે ઊંટોના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ ઊંટોના ઉપયોગની સંભવિતતા વિશે જાગૃતિ કેળવવાનો તેમજ આ ક્ષેત્રમાં રોકાણ વધારવાનો છે. એટલે કે હાલમાં 2024નું જે વર્ષ છે તે આંતરરાષ્ટ્રીય કયું વર્ષ જાહેર કર્યું છે? કે ઊંટ વર્ષ તરીકે જાહેર કર્યું છે. અને ઊંટ 90થી વધુ દેશોમાં પ્રતિકૂળ વાતાવરણમાં ઘણા લોકોની આજીવિકામાં મુખ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. એટલે શોર્ટમાં આપણે કહી શકીએ કે જ્યાં માનવ વસ્તી રહેતી હોય છે ત્યાં ઊંટો આરામથી રહી શકે છે. તો આવા 90થી વધુ દેશોની અંદર આપણને ઊંટ જે છે તે આપણને જોવા મળે છે. આ પ્રજાતિના પ્રાણીઓ વિશ્વભરના ઘણા સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ, આર્થિક વૃદ્ધિ ઉપરાંત સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે. જેમ કે ઇન્ડિયન હાઇડેટ્સ આફ્રિકા અને એશિયામાં શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં સમુદાયો અને સ્થાનિક લોકો માટે આ પ્રજાતિઓ સંસ્કૃતિ, અર્થતંત્ર, ખાદ્ય સુરક્ષા અને આજીવિકામાં ખૂબ જ મહત્વની ભૂમિકા જે છે તે ભજવે છે, તે આપણે બધા જાણીએ છીએ. ત્યારબાદ જોઈએ કે ઊંટની વિવિધ પ્રજાતિઓ પરિવહનની સાથે દૂધ, માંસ અને ફાઇબર જેવી આવશ્યકતાઓ પણ પૂરી કરે છે. આપણને ખબર છે કે ઊંટનું દૂધ પણ છે તે ખૂબ જ મૂલ્યવાન હોય છે. એટલે કે તેનું દૂધ જે છે આપણે લેવા જઈએ તો ખૂબ જ મોંઘું આપણને મળે છે. ત્યારબાદ જોઈએ કે દુર્ગમ કે શુષ્ક રણ પ્રદેશો કે જ્યાં અન્ય પશુની પ્રજાતિઓ ટકી શકતી નથી ત્યાં ઊંટની પ્રજાતિના પ્રાણીઓ જીવન નિર્વાહ તેમજ આજીવિકાનું મુખ્ય સાધન બની જાય છે. ત્યારબાદ ઊંટ વિશે આપણને સામાન્ય માહિતી મેળવી લઈએ કે જે આપણને પરીક્ષા લક્ષી છે. તો અહીં આપણને આપેલું છે કે ઊંટને રણનું જહાજ ગણવામાં આવે છે. ઊંટના ખાસ ગુણો જેવા કે ગરમ અને શુષ્કગ્રસ્ત રણ વિસ્તારમાં અન્ય પાલતુ પ્રાણીઓ કરતા ચડિયાતા સાબિત થાય છે. ગુજરાતમાં સૂકા અને સરહદી વિસ્તારમાં ઊંટનો ઉપયોગ મુખ્યત્વે સવારી માટે થાય છે. ત્યારબાદ જોઈએ ઊંટની સંખ્યા બાબતે ગુજરાતનું સ્થાન દેશમાં બીજું છે અને ઊંટડીના દૂધનો ઉપયોગ કેન્સર અને ડાયાબિટીસના દવા બનાવવા માટે થાય છે. એટલે કે ઔષધિ તરીકે પણ આ ઊંટના દૂધનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો દ્વારા કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. એટલે કે ગુજરાતના એવા 2 ઊંટની પ્રજાતિ કે છે કે જેને નબારગર જેને આપણે તરીકે ઓળખીએ છીએ આ સંસ્થા દ્વારા જે છે તે રાષ્ટ્રીય માન્યતા તેને આપવામાં આવી છે. અને આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ક્યારે ઉજવવામાં આવે છે? કે 22 જૂનના રોજ આપણે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ ઉજવવામાં આવે છે. તો અહીં આપણે કોમેન્ટ કરી અને તમારે જવાબ જણાવવાનું છે કે રણનું રતન તરીકે કોને ઓળખવામાં આવે છે. આગળ આપણે ઊંટ વિશે જોયું હતું કે ઊંટને શું કહેવામાં આવે છે? રણનું જહાજ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે કે રણનું રતન તરીકે કયા પ્રાણીને અથવા કયા પક્ષીને અથવા તો કયા વાહનને ઓળખવામાં આવે છે. તો તમારે અહીં નીચે કોમેન્ટમાં જણાવવાનું છે કે રણનું રતન કોને કહેવાય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે કચ્છી ઊંટ વિશે કે કચ્છી ઊંટ અને આપણે ખારાઈ ઊંટ છે તેના વિશે આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ છે કચ્છી ઊંટ કે આ ઓલાદ જે છે કચ્છી ઊંટ તેના ઊંટનો રંગ કથ્થઈ હોય છે અને ગરદન પાતળી હોય છે. મોઢું અને કાન નાના હોય છે અને કચ્છી ઊંટ 6-7 લીટર જેટલું દૂધનું ઉત્પાદન આપે છે. આ ઊંટ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે 1600 કિલોગ્રામ જેટલું વજન પણ ઉપાડી શકે છે. ત્યારબાદ ખારાઈ ઊંટ વિશે આપણે જોઈએ કે ગઈ વખતે આપણને ખબર છે કે બેઠવામાંથી આપણને પરીક્ષામાં પ્રશ્ન એક પૂછાણો હતો કે 3 અથવા 4 વિધાન સ્વરૂપે આપણને આપી દીધેલા હતા અને ઉપરમાંથી કયા વિધાનો ખારાઈ ઊંટ વિશે સાચા છે તે આપણને નીચે આપ્યું હતું. તો આવા 2-3 અલગ અલગ પરીક્ષામાં પણ બેઠા પ્રશ્નો પૂછાઈ ગયા હતા. તો જોઈએ આપણે કે ખારાઈ ઊંટ વિશે
વિશ્વમાં ઊંટની આ પ્રજાતિ માત્ર કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, મુન્દ્રા તાલુકા વિસ્તાર તેમજ ભચાઉના સુરજબારી પ્રદેશમાં દરિયા કિનારે, દેવભૂમિ દ્વારકાથી જામનગર, મોરબી અને કચ્છ સુધી આપણને આ પ્રજાતિ જોવા મળે છે. અને આ ઊંટ દરિયામાં કલાકો સુધી તરી શકે છે, એટલે કે અંદાજિત 3-4 કલાક જેટલું છે આપણને આપેલું છે. તો અંદાજિત આ દરિયા જે છે તેની અંદર પણ તરવાની શક્તિ ધરાવે છે. આથી આ ઊંટને સમુદ્રના તરવૈયાની પણ ઉપમા આપવામાં આવી છે, એટલે કે સમુદ્રના તરવૈયા પણ તેને કહેવામાં આવે છે. નેક્સ્ટ આપેલું છે કે અબડાસા તાલુકાનું ચેરિયા બેટવાળો કાંઠો આ ઊંટના ઉછેર માટે સૌથી અનુકૂળ સ્થળ છે અને ખારાઈ ઊંટ મુખ્યત્વે ખોરાક માટે મેંગ્રુવ પર આધાર રાખે છે. એટલે કે આપણને પૂછે કે મેંગ્રુવ ખારાઈ ઊંટ જે છે તે મુખ્યત્વે કયો ખોરાક લે છે, તો કે મેંગ્રુવ ઉપર મુખ્યત્વે તે આધાર રાખે છે. તો હાલમાં જ આપણે આ ટોપિક સંપૂર્ણ જોયો કે હાલમાં 2024નું વર્ષ જે છે તે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને ખાસ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ કે રવિ કૃષિ મહોત્સવનું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે. તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોને રવિ પાર્ક અંગે માહિતી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી અમદાવાદના પીરાણાથી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. તો અહીંથી આપણે યાદ રાખવાનું છે કે રવિ કૃષિ મહોત્સવનું આયોજન ની શરૂઆત ક્યાંથી થઈ હતી, કે અમદાવાદના પીરાણાથી 2 દિવસીય આ મહોત્સવ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ કે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનામાં મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતની કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અને આ મહોત્સવ દરમિયાન કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન અથવા બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ 2 ફેક્ટ છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે. મહત્વની બાત આમાંથી આપણે યાદ રાખવાની છે કે રવિ કૃષિ મહોત્સવનું આયોજન અમદાવાદના પીરાણા ખાતેથી 2 દિવસ માટે કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ એક મહત્વનો ટોપિક આપણે જોઈએ કે હિમાલયન વરુનું IUCN આકારણી, એટલે કે સૌ પ્રથમ વખત હિમાલયન વરુ જે છે તેનું IUCN દ્વારા જે છે તે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, એટલે કે તેની લિસ્ટમાં તેમને લેવામાં આવ્યું હતું. તો અહીં નીચે આપણને આપેલી છે સંપૂર્ણ બાબત આપણે જોઈએ. તાજેતરમાં હિમાલયન વરુનું પ્રથમ વખત IUCN રેડ લિસ્ટમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, તેથી આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ કે હિમાલયન વુલ્ફ એક રહસ્યમય લ્યુપિન શિકારી છે જે હિમાલયના ઊંચાઈવાળા પ્રદેશોમાં વસે છે. તે ચીન, નેપાળ, ભારત અને ભૂતાનના ભાગોમાં જોવા મળે છે અને સામાન્ય રીતે 10,000 થી 18,000 ફૂટની ઊંચાઈએ આલ્પાઇન ઘાસના પ્રદેશમાં મેદાનમાં આપણને જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે નાના ટોળાઓમાં ફરે છે અને જંગલી ઘેટા અને બકરાનો શિકાર કરે છે. કેટલીક વાર સસલા અને જે પક્ષીઓ જે છે તે હાથમાં આવે તો તેને પણ આરોગી જાય છે. તેની વસ્તી આપણે જો જોઈએ તો 2275 થી 3792 હોવાનો અંદાજ છે, એટલે કે તેની વસ્તી અંદાજે 2275 થી લઈ અને 3792 જેટલો હોવાનો અંદાજ છે, જે તમામ ભારત, નેપાળ અને તિબેટિયન ઉચ્ચ પ્રદેશોની હિમાલય શ્રેણીમાં પેટા વસ્તી હેઠળ છે. તો આમાંથી આપણે તેની વસ્તી આપણે શોર્ટમાં યાદ રાખી લેશું કે 2275 થી 3792 જેટલી હતી અને સૌ પ્રથમ વખત જે છે તે IUCN રેડ લિસ્ટમાં તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તો આ વસ્તુ આપણે આમાંથી ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ એક મહત્વની બાબત જોઈએ કે પ્રથમ વખત એક એવી ઘટના બને છે કે દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને વિકાસ માટે ગુજરાતમાં 25 કૃત્રિમ રીફ સ્થાપવામાં આવશે, એટલે કે જેને આપણે કોરલ રીફ તરીકે ઓળખીએ છીએ. તો આવી કૃત્રિમ રીફ જે છે તે ગુજરાતના દરિયા કિનારે બનાવવામાં આવે છે. તો ગુજરાતમાં આવી પ્રથમ વખત ઘટના બને છે, તો તેના વિશે શું છે તે આપણે માહિતી મેળવીએ. તાજેતરમાં દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં 25 આર્ટિફિશિયલ રીફને સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો અહીંથી આપણે પહેલા તો આંકડો યાદ રાખવાનો છે કે કેટલી, કે 25 આર્ટિફિશિયલ રીફ છે તેને સ્થાપવામાં આવશે અને દરિયાખાટાથી આશરે 3 થી 7 નોટિકલ માઇલ દૂર દરિયામાં આર્ટિફિશિયલ રીફ સ્થાપિત કરવામાં આવશે. એટલે કે દરિયા કિનારો હોય ત્યાંથી 3 થી 7 નોટિકલ માઇલ જે છે તે દૂર જે છે તે તેને સ્થાપવામાં આવશે. અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત પ્રમોશન ઓફ સસ્ટેનેબલ ફિશરીઝ એન્ડ લાઇવલીહુડ થ્રુ આર્ટિફિશિયલ રીફ પ્રોજેક્ટ હેઠળ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. એટલે ઇન શોર્ટ આપણે યાદ રાખવું હોય
તો અમરેલીથી લઈ અને આપણે પશ્ચિમ બાજુ આપણે વયું જવાનું કચ્છ સુધી, તેના દરિયા કિનારાના તમામ, મોરબી સિવાય આપણે જોઈએ તો બધા જિલ્લા જે છે તેના નામ આપણને અહીં આપેલા છે. તો આ બધા જિલ્લા જે છે તેના દરિયા કિનારે આ જે કૃત્રિમ રીફ જે છે તે સ્થાપવામાં આવશે. અંદાજે કેટલી? 25 જેટલી જે છે તે સ્થાપવામાં આવશે. ત્યારબાદ એક ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી ટોપિક આપણે કહી શકાય કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો શું છે કે સાપુતારામાં પર્યટકો માટે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેની મહત્વની બાબત આપણે જોઈએ કે તાજેતરમાં દક્ષિણ ડાંગ વન વિભાગની શામગહાન રેન્જમાં આવતા સાપુતારા ખાતે ઇકો પોઈન્ટ પાસેના રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે સાપુતારા ડાંગ ખાતે પ્રકૃતિને માણવા માટે આવતા પર્યટકો માટે વન કવચનું લોકાર્પણ હાલમાં કરવામાં આવ્યું છે અને 1 હેક્ટર વિસ્તારના વન કવચમાં 10,000 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં 70 જેટલી વૃક્ષોની જાતેનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. તો આ થયું આપણું ગુજરાતનું ત્રીજું વન કવચ. તો પ્રથમ ક્રમ વન કવચ અને બીજું વન કવચ અનુક્રમે કયા જિલ્લાની અંદર બનાવવામાં આવ્યું હતું તે ખાસ તમે કોમેન્ટની અંદર મને જણાવજો. ત્યારબાદ તેની અંદર આપણે જોઈએ કે વન કવચના વૃક્ષો અંગે માહિતી લોકોને સમજ વધારવા માટે નકશા સાથે ટૂંકી નોંધણી તકતીઓ પણ મૂકવામાં આવી છે. તેમજ વન કેડી પણ બનાવવામાં આવી છે. એટલે કે કોઈ વૃક્ષ વનસ્પતિ હોય તો તેની પાસે તેની તકતી પણ મૂકવામાં આવે છે તેની માહિતી સાથે કે આ શેનું વૃક્ષ છે અને શેના માટે તે ઉપયોગી છે. તો આવી તકતી પણ મૂકવામાં આવી છે. વન કવચ ઉપરાંત મંત્રી જે મુકેશ પટેલ છે તેમણે સાપુતારા ખાતે વલસાડી સાગી લાકડામાંથી બનાવેલા લોગ હટનું પણ લોકાર્પણ કર્યું હતું અને આ જે છે તે વર્ષ 1979-80માં બનેલું હતું. શું? આ લાકડામાંથી જે લોગ હટ હતું તે 1979-80માં બનેલું હતું, પરંતુ આ લોગ હટ જે છે તે જર્જરિત થવાના કારણે તેનું રિનોવેશન પણ હાલમાં કરવામાં આવ્યું હતું. તો આમાંથી શોર્ટમાં આપણે યાદ રાખવું હોય તો આપણે યાદ રાખવાનું કે સાપુતારામાં પર્યટકો માટે વન કવચનું લોકાર્પણ હાલમાં કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? સાપુતારા ડાંગ ખાતે. નેક્સ્ટ આપણે જોઈએ સિદ્ધપુર, વડનગર અને કેવડિયામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે. કે હાલમાં ગુજરાતમાં અંદર 2 જે છે તે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. એક તો રાજકોટ અને બીજું છે કે ધોલેરા. તે બંનેનું જોરશોરમાં કામ ચાલી રહ્યું છે. તો રાજકોટ વાળું છે તેનું પૂર્ણ પણ થઈ ગયું છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે આ ટોપિક અનુસાર જોઈએ કે સિદ્ધપુર, વડનગર અને કેવડિયામાં પણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ જે છે તે વિકસાવવામાં આવશે. તો અહીં આપણને નીચે આપેલું છે કે તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિદ્ધપુર, વડનગર, કેવડિયામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા સંબંધિત MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને MOUનું ફૂલ ફોર્મ આપણને ખબર છે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો આ MOU પણ કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે અન્ય 11 નગરોની પણ ઓળખ કરી છે કે જેમાં નીચે આપણને આપેલા છે: અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ માટે AAI એટલે કે આગળ આપણને આપ્યું હતું AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો તેની અધ્યક્ષતા હેઠળ 10 સભ્યોની સંકલન સમિતિ રચના કરવામાં આવશે અને રાજ્ય સરકાર અને AAI આ પ્રોજેક્ટ માટે તકનીકી સંભવિતતા અને જમીનની ઉપલબ્ધતા તપાસ કર્યા પછી આ પ્રોજેક્ટ આગળ ધપાવશે. એટલે કે સૌપ્રથમ આના અંતર્ગત ક્યાં શરૂઆત કરવામાં આવે છે? સિદ્ધપુર, વડનગર અને કેવડિયામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ જે છે તે વિકસાવવામાં આવશે. ત્યારબાદ અંતિમ ટોપિકો ઉપર આપણે જોઈએ કે દેશમાં સૌપ્રથમ પહેલી વખત દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થશે. એટલે કે સબમરીનમાં બેસી અને જે દ્વારકા પાસે જે દરિયા કિનારો છે કે જ્યાં આપણને દ્વારકા પહેલા હતી તેવા અવશેષો મળી આવ્યા છે, તો તેના દર્શન માટે જે છે તે દેશમાં પહેલી વખત દરિયામાં 300 ફૂટ નીચે જે છે તે દ્વારકાના દર્શન કરાવાશે. તો તેમાં આપણે જોઈએ કે તાજેતરમાં મઝગાંવ ડોક શિપયાર્ડ કંપની સાથે ગુજરાત સરકારે દ્વારકાના દર્શન માટે અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે યાત્રી સબમરીન ચલાવવામાં MOU કર્યા છે. તેનો ઉદ્દેશ શું છે કે હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે તેના દ્વારા વસાવેલી જે દ્વારકા નગરી હતા તેના દર્શનને સરળ બનાવવાનો છે. અને આ સબમરીન જે છે તેમાં એક વખતમાં 24 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર જઈ શકશે, જેનું વજન 35 ટન જેટલું હશે. એટલે કે 34 જેટલા યાત્રીઓ જે છે તે એક સાથે આની અંદર બેસી અને તેના દર્શન જે છે તે કરી શકશે. તો આપણે ખાસ યાદ રાખવાની છે કે સબમરીનથી દ્વારકાના દર્શન હાલમાં થશે 300 ફૂટ જેટલા નીચે.
નેક્સ્ટ આપણે જોઈએ કે હાલમાં મિલેટ વર્ષ જે છે તે ગયું છે 2023નું, તો તેની અંતર્ગત જોઈએ કે એશિયન ભારત વચ્ચે મિલેટ મહોત્સવ 2023નું આયોજન અંતમાં કરવામાં આવ્યું હતું. કે તાજેતરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ઇન્ડોનેશિયાના જાકર્તામાં 5 દિવસીય એશિયન ભારત મિલેટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? કે ઇન્ડોનેશિયાના જાકાર્તામાં. તેનો ઉદ્દેશ શું હતો? કે એશિયન દેશો જેવા કે બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમારને બાજરી અને તેના આધારિત ઉત્પાદન માટે જાગૃતિ લાવવાનો હતો. અને આ ફેસ્ટિવલમાં બાજરી આધારિત ખેડૂત ઉત્પાદક સંગઠનો એટલે કે એફપીઓ, સ્ટાર્ટઅપ અને ભારતીય રસોઈયાઓનો ભાગીદારી છે. અને બાજરીને ટકાઉ અને ખેડૂત મૈત્રીપૂર્વક ખોરાક તરીકે ઓળખવામાં આવશે. તેમજ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો આ બાજરી જે છે તે આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે 2023 જાહેર કર્યું હતું. તો સાથે જ આપણે આગળના ઘણા બધા વિડીયોમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે આપણે કયા વર્ષની અંદર જે છે તે મિલેટ વર્ષ ઉજવ્યું હતું. તે તો તમે તે જાણતા હોય તો તે પણ સાથે તમે નીચે કોમેન્ટની અંદર જણાવજો. સાથે આપણે જોઈએ કે ઉપરાંત ઇન્ડોનેશિયા જાકાર્તામાં 7 સપ્ટેમ્બર 2023ના રોજ ખાદ્ય સુરક્ષા અને પોષણને મજબૂત કરવા માટે એશિયન ભારત સંયુક્ત નેતાઓની 20મી એશિયન ભારત સમિટ થઈ હતી. અને ઓડિશાના રહેવાસી રાયમતી ઘુરિયા, જેને ક્વીન ઓફ મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ બાજરાની 30 પ્રકારની ખેતી કરે છે અને મહિલાઓને ખેતી કરવા માટે પણ પ્રશિક્ષિત કરે છે. તો આમાંથી આપણે ખાસ હાઇલાઇટ કરીને યાદ રાખવાનું છે કે રાયમતી ઘુરિયા જે છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? કે ક્વીન ઓફ મિલેટ્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. ખાસ આપણે યાદ રાખવાનું છે ક્વીન ઓફ મિલેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? કે રાયમતી ઘુરિયાને. તો આપણો અહીં સંપૂર્ણ ટોપિક પૂર્ણ થાય છે કે એશિયન ભારત વચ્ચે મિલેટ મહોત્સવ જે છે 2023નું આયોજન કર્યું હતું ઇન્ડોનેશિયાના જાકર્તા ખાતે. નેક્સ્ટ આપણે જોઈએ કે ગ્રીન ઇંધણ દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ એટલે કે પ્રથમ એવી ફ્લાઇટ જે ગ્રીન ઇંધણ દ્વારા 100% તે સંચાલિત છે. તો ક્યાંથી ક્યાં સુધી જે છે તે ઉડાન ભળે છે તે પણ આપણે જોઈએ કે તાજેતરમાં વર્જિન એટલાન્ટિક ફ્લાઇટે 100% સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ સાથે ઇતિહાસ જે છે તે રચ્યો છે. અને આ ફ્લાઇટનું સંચાલન છે તે વર્જિન બોઈંગ 787 દ્વારા કરવામાં આવ્યું છે. અને આ ફ્લાઇટ 100 જે છે તે નામે આ ફ્લાઇટ લંડનના હિથ્રો એરપોર્ટથી ન્યુયોર્કના જોન ઓફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું હતું. એટલે કે સૌપ્રથમ આ ઉડાન ક્યાંથી ક્યાં સુધી ભરવામાં આવી હતી તે આપણને પરીક્ષામાં પૂછી લે. તો લંડનના હિથ્રો એરપોર્ટથી લઈ અને ન્યુયોર્કના જોન ઓફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં સુધીની સૌપ્રથમ વખત તેમણે ઉડાન ભરી હતી. અને તેની વચ્ચે તે જે છે તે આ ફ્લાઇટ જે છે તે ચાલશે. અને ફ્લાઇટ 100 જે છે તેમાં વપરાયેલું SFA એ યુનિક યુરલ બ્લેન્ડ ગ્રીન ઇંધણ છે, જેમાં 88% HEFA બાયોફ્યુલ અને 12% જેટલું SAK નો સમાવેશ કરવામાં આવે છે. તો મહત્વની બાબત તો આપણે ખાલી યાદ રાખવાની છે કે ગ્રીન ઇંધણ દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ જે છે તેમણે લંડનના હિથ્રો એરપોર્ટથી લઈ અને ન્યુયોર્કના જોન ઓફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી તે સૌપ્રથમ વખત પહોંચ્યું હતું. નેક્સ્ટ આપણે જોઈએ કે જાપાન દ્વારા વિશ્વમાં પહેલીવાર ગાય જે છે તેના ગોબરના ઈંધણથી રોકેટ જે છે તે લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ખાસ યાદ રાખીશું કયા દેશ દ્વારા? જાપાન દ્વારા. તેની અંદર આપણે જોઈએ કે તાજેતરમાં જાપાનના સ્પેસ સ્ટાર્ટઅપે ગાયના ગોબરથી બનાવેલા ઈંધણનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરવામાં સફળતા મેળવી છે. અને દુનિયામાં પ્રથમ વખત પ્રોટોટાઇપ રોકેટ એન્જિનને ગાયના ગોબરથી બનેલા બાયોમિથેન ગેસથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને જાપાની વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ગાયના ગોબરથી બનેલ આ ઈંધણ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે અને ટૂંક સમયમાં જ આ ઈંધણ અંતરિક્ષમાં રોકેટ મોકલવા માટે સમગ્ર દુનિયામાં ઉપયોગમાં લેવામાં આવશે. અને ગાયના ગોબરથી બનેલા બાયોમિથેન જે છે તે ગેસનો ઉપયોગ અન્ય રોકેટ લોન્ચ કરવાની તૈયારી જે છે તે હાથ ધરવામાં આવી છે. કોના દ્વારા? જાપાન દ્વારા. તો ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું છે કે જાપાન દ્વારા વિશ્વમાં પહેલીવાર ગાયના ગોબરના ઈંધણથી રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. અને અંતિમ 2 મુદ્દા તરફ આપણે જઈએ. હવે આપણી પાસે 2 ટોપિક છે. તો આપણે જોઈએ કે નદીમાં વસવાટ કરતી ડોલ્ફિન માટે વૈશ્વિક ઘોષણા. કે હાલમાં જ એક વૈશ્વિક ઘોષણા કરવામાં આવી છે કે જે ડોલ્ફિન માટે. તો તેના વિશે આપણે જોઈએ. તાજેતરમાં એશિયા અને દક્ષિણ અમેરિકાના 11 દેશોએ નદીમાં વસવાટ કરતી ડોલ્ફિનની 6 જેટલી પ્રજાતિઓને લુપ્ત થવાથી બચાવવા માટે
કંબોડિયાના બોગોટા ખાતે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે. તો કઈ જગ્યાએ અને કુલ કેટલા દેશો અને ડોલ્ફિનની કેટલી પ્રજાતિના રક્ષણ માટે તે આપણે અહીંથી યાદ રાખવાનું છે. અને આ ડોલ્ફિનની 6 હયાત પ્રજાતિઓમાં અમેઝોન, ગંગા, સિંધુ, ઇરાવડી, તુકુસી અને યાંત્સે ફિનલેસ પોર્પોઇઝનો સમાવેશ થાય છે. એટલે કે 6 પ્રકારની જે ડોલ્ફિનનું રક્ષણ કરવામાં આવશે બચાવવા માટે, તો આ 6 જે છે તે 6 ડોલ્ફિનની આ 6 પ્રજાતિઓ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે નદી ડોલ્ફિન એટલે કે રિવર ડોલ્ફિન એ તાજા પાણીના સિટેશિયન્સનું જૂથ છે જે સમગ્ર એશિયા અને દક્ષિણ અમેરિકાની વિવિધ નદીઓમાં આપણને જોવા મળે છે. વર્ષ 2008માં આસામ સરકારે ગંગા નદી ડોલ્ફિનને રાજ્ય જળચર પ્રાણી જાહેર કર્યું તથા વર્ષ 2009માં ગંગા નદી ડોલ્ફિનને ભારતના રાષ્ટ્રીય જળચર તરીકે પણ પ્રાણી જે છે તે તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું. તે પણ આપણે જાણીએ છીએ. તો આ પણ મુદ્દો જે છે કે નદીમાં વસવાટ કરતી ડોલ્ફિન માટે વૈશ્વિક ઘોષણા, તે પણ આપણે ખાસ યાદ રાખીશું. 11 દેશો દ્વારા 6 જેટલી ડોલ્ફિન અને કઈ જગ્યાએ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને નેક્સ્ટ આપણો અંતિમ મુદ્દો તરફ આપણે જોઈએ કે હાલમાં જ આપણે સ્વચ્છ સર્વેક્ષણ 2023નું રેન્કિંગ કરવામાં આવ્યું હતું અને તેના અંતર્ગત ગુજરાતનો એક એવો જિલ્લો છે કે જેણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તો કયો જિલ્લો હતો અને શું મહત્વની બાબત છે તેના વિશે આપણે જોઈએ. આપણો જે છે હવે અંતિમ મુદ્દો કે સ્વચ્છ સર્વેક્ષણ 2023 હતો તેની થીમ શું હતી. તો સૌપ્રથમ તો થીમ જ આપણા માટે ઉપયોગી છે કે વેસ્ટ ટુ વેલ્થ તે તેમની થીમ હતી. અને સાથે આગળ આપણે એક વિડીયો મૂક્યો છે સ્પેશિયલ થીમ વિશેનો કે 2023ના જે મહત્વના પર્યાવરણના દિવસો છે તે જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી બધા જ દિવસો એ દિવસ ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ છે, તેની થીમ જે છે તે શું હતી તેનો વિડીયો આપણે આગળ મૂકેલો છે. તે ન જોયો તો ખાસ જોઈ લેજો. તેમાંથી 1 થી 2 પ્રશ્નો જે છે તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. 1 થી 2 પ્રશ્નો આપણને પૂછાશે, તેથી ખાસ આપણે તે જોઈ લેશું. ત્યારબાદ આની થીમ આપણે જોઈએ. અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય છે તેના દ્વારા આયોજિત ભારતના મંડપમ ખાતે એટલે કે નવી દિલ્હી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કારો 2023 એનાયત કરવામાં આવ્યા હતા. એટલે કે આપણા રાષ્ટ્રપતિ દ્વારા આ જે છે તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અને સ્વચ્છ સર્વેક્ષણ એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતમાં સૌથી સ્વચ્છ શહેરોની યાદી છે. તો આ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શું હતું તે આપણે જોઈએ કે તે ભારતના શહેરો અને નગરોમાં સ્વચ્છતા, કચરાના વ્યવસ્થાપન અને એકંદર સ્વચ્છતાનું વાર્ષિક સર્વે કરે છે. અને શહેરોનું મૂલ્યાંકન 3 માપદંડોના આધારે કરવામાં આવે છે. ત્યારબાદ આપણને પરીક્ષામાં બેઠો જ ફેક્ટ પૂછાય લે કે ભારતમાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો હતો. તો રાઈટ આન્સર આવે છે 2016થી. તો અહીં આપણને આપેલું છે 2016થી આ સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને 2016માં આપણે જોઈએ તો ભારતના 73 શહેરોએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. અને હાલમાં જ અપડેટ આપણે જોઈએ તો 2023માં 4477 શહેરો જે છે તેમણે આ સર્વેક્ષણની અંદર ભાગ લીધો હતો. તો આ 4477 જે શહેરો છે તેની અંતર્ગત પ્રથમ ક્રમે કોણ આવે છે, બીજા ક્રમે કોણ છે, તે બધી જ માહિતી આપણે જોઈએ. તે પહેલા કે આ જે રેન્કિંગ જે છે તે કઈ રીતના આપવામાં આવે છે. સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ સંયુક્ત વિજેતાઓને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એટલે કે સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જે છે તે સંયુક્ત રીતે 2 શહેરોને આપવામાં આવ્યો હતો, જેમાં ઇન્દોર અને સુરતને સંયુક્ત રીતે ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે સુરત અને ઇન્દોર જે છે તે સૌ પ્રથમ ક્રમે બંનેને એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું. અને નોંધનીય છે કે ઇન્દોર સતત જે છે તે 7મા વર્ષે સ્વચ્છ શહેર તરીકે રહ્યું છે. એટલે કે ઇન્દોર આ કન્ટિન્યુ 7મા વર્ષ સુધી પહેલા ક્રમે રહેલું છે. આ તેનો એક રેકોર્ડ છે. ત્યારબાદ જોઈએ કે પૌષ્ટિક માખણ વિશે આપણે જોઈએ કે સૌ પ્રથમ ક્રમ, બીજો, ત્રીજો અને ચોથા ક્રમ વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ ક્રમ આપણે જોઈએ કે સુરત અને ઇન્દોરને આપવામાં આવ્યો છે. જ્યારે બીજો ક્રમ આપણે જોઈએ તો કે ખાલી છે. એટલે કે પહેલો અને બીજો ક્રમ જે છે સુરત અને ઇન્દોર તે બંનેને પહેલો ક્રમ આપવામાં આવ્યો છે, એટલે બીજો ક્રમ ખાલી રાખવામાં આવ્યો છે. જ્યારે ત્રીજો ક્રમ આપણને પૂછાય તો નવી મુંબઈનો આવેલો છે અને ચોથો ક્રમ વિશાખાપટ્ટનમને આપવામાં આવેલો છે. ખાસ આપણે જોઈએ તો આપણને પહેલો ક્રમ જ પૂછે છે, તો તેની અંદર આપણે યાદ રાખવાનું છે સુરત અને ઇન્દોર. ત્યારબાદ આપણને કદાચ પૂછે કે 1 લાખની ઓછી વસ્તી ધરાવતા ભારતના સૌથી સ્વચ્છ શહેરો કયા છે, તો તેમાં પ્રથમ ક્રમે આવે છે સાસવડ કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. અને બીજા ક્રમે આવે છે પાટણ કે જે છત્તીસગઢમાં આવેલું છે. આપણું પાટણ નહીં પરંતુ છત્તીસગઢ વાળું પાટણ. અને ત્યારબાદ ત્રીજું આપણે જોઈએ કે તે આપણે ખાસ યાદ રાખવાનું છે કે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્વચ્છ રાજ્યો, એટલે કે સર્વશ્રેષ્ઠ સૌથી વધુ કયા રાજ્યના શહેરોએ પ્રદર્શન કરેલું છે, તો તેમાં આવે છે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર,
બીજા ક્રમે આવે છે મધ્યપ્રદેશ અને ત્રીજા ક્રમે આવે છે છત્તીસગઢ. તો આ ત્રણેય રાજ્યના નામ આપણે ખાસ યાદ રાખીશું: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. ત્યારબાદ આપણે જોઈએ કે સફાઈ મિત્ર સુરક્ષિત શહેર તરીકે કોને આ જે છે એવોર્ડ આપવામાં આવ્યો છે? તો તેમાં આવે છે ચંદીગઢ, કે ચંદીગઢને શ્રેષ્ઠ સફાઈ મિત્ર સુરક્ષિત શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને છેલ્લે આપણે પૌષ્ટિક માખણ આપણું જોઈ લઈએ કે તેની અંતર્ગત બે વસ્તુ યાદ રાખવાની છે કે સમારોહ દરમિયાન 110 જેટલા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા અલગ અલગ કેટેગરીમાં. અને બીજી વસ્તુ કે 2024ની થીમ પણ જાહેર કરવામાં આવી હતી: રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આ થઈ આપણી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનું અગત્યનું કરંટ અફેર કે જે આપણને પરીક્ષામાં 100%માંથી પૂછાવા લાયક છે. પરંતુ હજી આપણે આ મહિનાના અગત્યના જે દિવસો છે કે જે દિવસની શરૂઆત ક્યારથી થઈ હતી, કોના દ્વારા ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ શું હતી તે પણ આપણે સાથે જોઈ લઈએ. તો અહીંયા સૌપ્રથમ આવે છે 2 ડિસેમ્બર. તો 2 ડિસેમ્બરના દિવસે શું હોય છે કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. તો ડિસેમ્બર મહિનો 2 તારીખ તો આ દિવસ ઉજવવામાં આવે છે. અને તેમની થીમ જોઈએ તો શું હતી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર અ ક્લીન એન્ડ હેલ્થી પ્લાનેટ, એટલે કે સ્વચ્છ અને સ્વસ્થ ગ્રહ માટે ટકાઉ વિકાસ. અને તે ક્યારથી ઉજવવામાં આવે છે કે 1984થી. ત્યારબાદ આપણે જોઈએ 4 ડિસેમ્બર, કે 4 ડિસેમ્બરે ચિત્તા દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ આપણે 5 ડિસેમ્બર જોઈએ કે વિશ્વ મૃદા એટલે કે માટી દિવસ. તેની થીમ શું હતી આ વખતની કે સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ, એટલે કે માટી અને પાણી જીવનનો સ્ત્રોત. તો આ વખતની થીમ હતી 5 ડિસેમ્બર. અને ક્યારે? 2013થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એટલે કે યુએન દ્વારા આ માટી દિવસ જે છે તે ઉજવણી કરવામાં આવે છે 5 ડિસેમ્બર. ત્યારબાદ જોઈએ કે 11 ડિસેમ્બર શું છે? આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. તેની થીમ શું હતી આ વખતની કે રિસ્ટોરિંગ માઉન્ટેન ઇકોસિસ્ટમ, પર્વતીય પરિસ્થિતિ તંત્રની પુનઃસ્થાપન. આ તેમની થીમ હતી. 2003થી ઉજવવામાં આવે છે યુએન દ્વારા. નેક્સ્ટ આપણે જોઈએ 14 ડિસેમ્બર શું છે કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. 14 ડિસેમ્બર 1991થી ઉજવવામાં આવે છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે BEE દ્વારા તે ઉજવવામાં આવે છે. તો આ થયું ડિસેમ્બરના સંપૂર્ણ મહિના કે જે આપણને પરીક્ષામાં કદાચ બેઠા જ આપણને પૂછાઈ શકે: તારીખ, કયો દિવસ, ક્યાંથી શરૂઆત થઈ, કઈ થીમ હતી. તો આ સંપૂર્ણ આપણું કરંટ અફેર્સ અહીં પૂરું થાય છે. તો સાથે વિડીયોનો કન્ટેન્ટ જો તમને ગમ્યું હોય અને સાથે વિડીયો લાઇક કરવાનો બાકી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે વનરક્ષકની તૈયારી કરતા તમારા જે મિત્રો છે કે જે એની શોર્ટ ટાઈમમાં એટલે કે ટૂંક સમયમાં જ પરીક્ષા છે તેને પણ શેર કરી દેજો. જલ્દીથી એક સરસ મજાના સારા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.